गजब आश्चर्यकारी मोक्षदानी पूछे नहीं अधिकार अधिकारी हो या अभव्य जे भेट्यो तेनो थयो उद्धार गजब आश्चर्यकारी मोक्षदानी पूछे नहीं अधिकार શું નામ સાહેબ તમારું? કિરણભાઈ. કિરણભાઈ, અત્યારે આ બધું કર્યું એ શું કર્યું, એમાં કઈ સમજાયું કે ના સમજાયું તમને? વધારે વિસ્તારથી સમજાવો. ના, હું તમને પ્રશ્ન કરું પછી સમજાવું. આપણે પૂજા કરી. આ પૂજા કરી શાના માટે આપણે પૂજા કરીએ કિરણભાઈ? એમને નવી જગ્યા લીધી છે અત્યારે સામે. નવી જગ્યા લીધી છે એના માટે કરી છે. હવે નવી જગ્યા લીધી છે પણ આપણે કઈ બી હોય ને, આપણે ધંધો કરીએ છીએ નુકસાન માટે કરીએ છીએ કે નફા માટે કરીએ છીએ? તો આ કઈ વિધિ પ્રાર્થના પાછળ પણ કઈ હશે ને આશય કે ભાઈ ધંધાની અંદર બરકત આવે, ધંધો સારો ચાલે, ક્યાંય તકલીફ ના આવે, ક્યાંય પ્રોબ્લેમ્સ ના આવે, એવું કઈક હોય કે ના હોય? બધું આ સમજે ને. હવે આ બધી વસ્તુ ધંધામાં બરકત આવી જોઈએ, ત્યાં તકલીફ ના આવી જોઈએ, પ્રોબ્લેમ્સ ના હોય જોઈએ. તો કઈક સમજણ હોય એના આધારે તમારા પ્રોબ્લેમ્સ ના આવે કિરણભાઈ. કઈક સમજણ હોય તો જેનાથી પ્રોબ્લેમ ના આવે. સમજણ તો પહેલા તો પોઝિટિવ વૃત્તિ રાખવી પડે. પોઝિટિવ વૃત્તિ કોને કહીશું? પોઝિટિવ વૃત્તિ એટલે ફોર એક્ઝામ્પલ દાખલો આપો. આપણી પાસે સામે તો કિરણભાઈ જવાબ છે પણ સ્ટેપ સાથેના જવાબ નથી, એટલે પ્રેક્ટિકલમાં નથી આવતું. એક આદર્શ તરીકે રહે છે પણ આદર્શ પછી ચરિતાર્થ નથી થતો, વર્તનમાં નથી આવતું. ફોર એક્ઝામ્પલ પોઝિટિવ દ્રષ્ટિ, પોઝિટિવ વૃત્તિ સમજે ને, સમજવું પડે કે ના સમજવું પડે? કેવી રીતે પોઝિટિવ થાય તમારું? પોઝિટિવ રોજ સવારે સમયસર તમારે તમારા કામે આવવાનું, કામને વફાદાર રહેવાનું. બહુ સરસ, બરાબર. કામે આવવાનું, કામને વફાદાર રહેવાનું, બહુ સરસ, બહુ સરસ. હવે આપણે પોઝિટિવ વૃત્તિને કે પોઝિટિવ દ્રષ્ટિને આપણે બીજી રીતે સમજવું. એક દાખલો આપણે આપીને કરીએ. મારી થોડી શૈલી જુદી છે, કથા પ્રવચન કે વ્યાખ્યાનની શૈલી નથી, પ્રશ્નોત્તરીની શૈલી છે. કિરણભાઈ વાત સમજે કે ના સમજે? પોઝિટિવ વૃત્તિ, પોઝિટિવ દ્રષ્ટિ આ સમજાય ને. હવે આપણે એને એક દાખલાથી સમજીએ કે ધારો કે તમારે ત્યાં મહેમાન આવે, 50-60 મેમ્બર આવે. હવે તમે ઇન મિનેથી એટલે 2 જણા કે 3 જણા હોય તમારે. હવે સામે તો મહેમાન આવે એટલે ચા પાણી કરાવવી પડે કે ના કરાવવી પડે? એટલે ઘરવાળા શું કે ભાઈ સાંભળો છો તો કે આ બોલો શું છે? તો કે આ માળિયામાંથી ખાંડ ઉતારી આપણે. હવે આપણે તો 2 જણા છે એટલે ડબ્બો ચાનો કે ખાંડનો બધો નાનો હોય એટલે માળિયામાં ખાંડ છે તો ઉતારો, તો પછી આ બધી વસ્તુ ચા બને ને 50 જણાને ચા પીવડાવી. હવે માળિયામાંથી ઉતારવાનું તો કેવી રીતે ઉતારશો કિરણભાઈ? સીડી જોઈએ. હવે સીડી નથી, વાત સમજાય ને, તો વ્યવહાર નથી એટલે તમે સ્ટેબલ છો, સ્થિર છો. હવે માળિયામાંથી ઉતારવાનું એટલે સીડી એટલે એ પણ સ્ટેબિલિટી થઈ, એટલે પોઝિટિવ થઈ તમારે. વાત સમજે કે ના સમજાય? હવે એ સીડી પર ચડશો તો 2 પગ ઉપર કરશો કે 1 પગ ઉપર કરશો? એક જ કરશો. એટલે સ્ટેબિલિટી છે. હવે મોબિલિટી કરવી છે તો 2 પગ ઉપર કરશો તો મોબિલિટી નહીં થાય. એટલે 1 પગ સ્થિર રહેશે અને 1 પગ ઉપર થશે. અને સીડી પર પગ મૂકશો એટલે ત્યાં આગળ સ્પષ્ટ દ્વારા ખબર પડશે કે સબ સલામત છે. એટલે આ પગ અહીંયા મેસેજ આપશે. એટલે પછી આ સ્ટેબિલિટી વાળો છે મોબિલિટી કરશે અને મોબિલિટી વાળો સ્ટેબિલિટી કરશે તમારે. અને એમ કરીને તમે ઉપર જાઓ તો એને પોઝિટિવ દ્રષ્ટિ, પોઝિટિવ વૃત્તિ કહેવામાં આવે. હવે આપણે સામે રીતે બેલેન્સ સાથે વ્યવહાર નથી, અનબેલેન્સ છે. વાત સમજાય કે ના સમજાય? ધારો કે આપણી પાસે આવક છે, જય સચિદાનંદ, આવક છે તો કીધા કે 100 રૂપિયાની આવક છે, તમે 500 રૂપિયાનો ખર્ચ કરશો? ના થાય. તો 100 રૂપિયાની આવક છે તો કેટલો ખર્ચો કરશો તમે? 50 રૂપિયાનો જ ખર્ચો. બહુ સરસ. એટલે આ બેલેન્સ વાળો ભાગ છે, 50-50 હોય તમારે. હવે તેમ છતાં વેપારી છે, કારણ કે ક્યારે શું આવે ખબર ના પડે. કોરોના આવી જાય, મંદી આવી જાય, બીમારી આવી જાય એટલે ખર્ચા એ થાય.
એ 100 રૂપિયામાંથી તમારે 20 રૂપિયા જ વાપરશો અને બાકીના 80 રૂપિયા તમારે એ કરશો. એમાં તમારે લગભગ એમ થાય કે 20% તમારે કે 25% રિઝર્વ રાખશો અને બાકીના ભાગ તમે મોમેન્ટમાં રાખશો. હા તમે તો આ વ્યવહાર કરશો તો બેલેન્સ થશે અને આ વ્યવહાર નહીં કરો તો બેલેન્સ નહીં થાય. એટલે ગતિ સાથે સ્થિતિ જોઈએ અને સ્થિતિ સાથે ગતિ હોય તો બેલેન્સ વાળો વ્યવહાર થાય તો પછી તમારા ધંધામાં બરકત આવે. પણ જો બેલેન્સ સાથેનો વ્યવહાર ના હોય, અનબેલેન્સ હોય તમારો તો પછી ત્યાં તમારા ધંધામાં બરકત આવે નહીં. આ સમજે કે ના સમજાય? હવે બરકતને આપણે બીજી રીતે પણ સમજવું પડે. તમે BA કરો તો એમાં બરકત આવે ખરી? ના આવે. કેમ ના આવે? કુદરત સાથે નથી. શું કહો છો? કુદરત તમારી સાથે નથી. ઓ માય ગોડ, બધો અભ્યાસ કરો છે? શું અભ્યાસ? શું ધર્મ? કયો ધર્મ પાળો સાહેબ? હિન્દુ આપણો રેગ્યુલર સનાતન. સનાતન ધર્મ. બહુ સરસ. બહુ કુદરત આપણી સાથે ના રહે. વાત સમજે કે ના સમજાય? એટલે બરકત વાળો ધંધો ના થાય તમારે. પૈસા આવે તમે સુખ તો આપે, જેમ પેલો વરસાદ આવે પાણી તો આવે પણ એટલું બધું પાણી આવે પછી પાણી તો તરત જતું રહે, પછી ઘરમાં કાદવ રહે, અનંત અવતાર સુધી કાદવ લેચવાનો જ રહ્યા કરે બધી વસ્તુ. એ બે ઈમાની વાળો ધંધો ચાલે નહીં. આ સમજે કે ના સમજાય? એ બરકત જોઈએ પણ બરકત શે નથી આવશે? કુદરતના કાયદા પાડવા પડે પણ બરકત શે નથી આવશે સાહેબ? પહેલી તો ઈમાનદારી. ઈમાનદારી જોશે. પણ ઈમાનદારીને સમજવું પડશે કે નહીં સમજવું પડે? હા સમજે કે ના સમજાય? તો કે ઈમાનદારીને આપણે એક દાખલાથી સમજીએ કે કિરણભાઈ તમે ચકલીને જોઈ છે કે નથી જોઈ? જો આ બધું તમે બધું ખબર જ છે તેમ છતાં હું જરા લેકો કરજો, ડ્રામેટિકલી વાત મૂકું એટલે મજા આવે તમને. ચકલી જોઈ છે કે નથી જોઈ? હવે ચકલીને દર્પણ મળે તો શું કરે? ચાંચો મારશે. કેમ ચાંચ મારશે કિરણભાઈ? એને સામે પ્રતિદ્વંદી દેખાશે. પ્રતિબિંબ દેખાતા આજુબાજુમાં ચકલી છે પણ એકબીજાને ચાંચ નથી મારતા. તો ચાંચ કેમ મારે છે? પ્રતિબિંબ છે એટલે ચાંચ મારે છે કે બીજું છે માટે ચાંચ મારે છે? બીજું એને કંઈક બીજું દેખાય. બીજું કઈ દેખાય છે? વાત સમજે એને? એટલે એ જે બહાર વાળી ચકલી જે વ્યવહાર કરે છે એવો જ વ્યવહાર દર્પણ વાળી ચકલી કરે છે, એટલે નકલ કરે છે. એટલે નકલ કરે એટલે ગુસ્સો આવે, એટલે એ ચકલી દર્પણ વાળી ચકલીને ચાંચ મારે છે. હવે દર્પણ વાળી ચકલીને ચાંચ મારે, હા સમજે કે ના સમજાય? તો દર્પણ વાળી ચકલી મરી જાય કે ના મરી જાય? શું સાહેબ ના મરી જાય? કેમ ના મરી જાય? અંદરની ચકલી ધારો કે બહારની ચકલીને વાગે તો એને થાય તો અંદર વાળી મરી જવાની. તો કે અંદર જે દર્પણ વાળી ચકલી મરી જાય ખરી? હા કે ના? બહાર વાળી મરે તો અંદર વાળી મરે. બરાબર છે. એટલે દર્પણ વાળી ચકલી મરે નહીં. આ સમજાય કે ના સમજાય? હવે સામાન્ય રીતે આપણે બધા દર્પણ વાળી ચકલી, સામાન્ય રીતે આપણે બધા કિરણભાઈ દર્પણ વાળી ચકલીનો જો વ્યવહાર કરે છે ને સેમ વ્યવહાર આપણો પણ એવો જ છે. એ ધંધામાં બરકત આવતી નથી. વાત સમજાય કે ના સમજાય? હવે ચકલીના દાખલાથી શું સમજે કે ચકલીની બહિર્મુખ દ્રષ્ટિ છે, આપણી પણ બહિર્મુખ દ્રષ્ટિ છે. કેવી રીતે? તો હું તમને પૂછું કે તમે કોણ છો તો શું બોલશો કે હું કિરણભાઈ છું? એ વાક્ય બરાબર લાગે છે કે વિચારવા જેવું છે? હવે તમે કહો છો પ્રમાણે થોડું વિચારવા જેવું છે. વિચારીને શું જવાબ આવે છે સાહેબ? વિચારીને શું જવાબ આવે છે? જો ધંધામાં બરકત, આગળ લગભગ ધંધો આપણે નફા માટે કરીએ છીએ, આપણું જીવન બરાબર ચાલે, આપણું કુટુંબ પરિવારનું, આપણા સમાજનું, આપણું દેશનું, વિશ્વનું બધું જીવન બરાબર ચાલે. આ તો ને ચકલીના દાખલાથી બતાવો કે જો બહિર્મુખ દ્રષ્ટિ છે, ખરેખર બહારની ચકલી મરી જાય છે પણ બહારની ચકલી મરી જાય એટલે પડી જાય એટલે પેલાને ભ્રાંતિ થાય કે મેં દર્પણ વાળી ચકલીને મારી નાખી. એટલે બહિર્મુખ દ્રષ્ટિ છે એટલે ભ્રાંતિ છે. સેમ વ્યવહાર આપણો આવો જ છે. વાત સમજે ને? તો ભાઈ હું કિરણભાઈ છું એ વાક્ય બરાબર છે કે વિચારવા જેવું છે કે બરાબર નથી? તો વિચારીને શું જવાબ આવે છે? આ તો બહુ ડીપ થોટ થઈ ગયા. ડીપ થઈ ગયું. શું નામ સાહેબ તમારું? ખુશમાનભાઈ. ખુશમાનભાઈ જો વાક્ય બરાબર છે કે વિચારવા જેવું લાગે છે? બરાબર. બરાબર.
શું નામ તમારું સાહેબ? ગિરીશભાઈ. હું ગિરીશભાઈ છું. વાક્ય બરાબર લાગે કે વિચારવા જેવું છે? બરાબર. શું નામ તમારું? પ્રતિકભાઈ. હું પ્રતિકભાઈ છું. વાક્ય બરાબર છે કે વિચારવા જેવું છે? પૂછો તો જવાબ તે રીતે જ એ રીતે જ જવાબ આપવો પડે. એટલે આ જે ધંધામાં બરકત નથી ને આડું અવડું આપણે કરવું પડે છે. કેમ કરવું પડે છે? તો કે ગ્રામેટિકલી જોવા જઈએ તો તમારું નામ કિરણભાઈ છે કે તમે કિરણભાઈ છો? નામ તો તમે શું બોલે કે હું કિરણભાઈ છું? એટલે વાક્ય બરાબર નથી. માય નેમ ઇઝ કિરણભાઈ. હુ એમ આઈ? જેમ અમારી દુકાન છે તો આ દુકાન અને તમે જુદા છો. જેમ અમારી ખુરશી છે તો ખુરશી ને તમે જુદા છો. જેમ અમારું ઘર છે તો ઘર અને તમે જુદા છો. એટલે માય હાઉસ, માય હેન્ડ એ જુદું પડી ગયું. આ માય ભાગને તમે આઈ કહો છો એટલે બહિર્મુખ દ્રષ્ટિ. એટલે જેમ ચકલી એ દર્પણ વાળી ચકલીને ચાટ મારે છે એવી રીતે તમે પણ ધંધો એવી રીતે જ કરીને કરો છો. એટલે તમારે થવું છે કુદરતી પણ તમે અકુદરતી છો. 4 ગતિને 84 લાખ યોનિમાં ખાલી મનુષ્ય રાશિને જ અકુદરતી કહેવામાં આવે છે. એટલે એને હવાથી હા સુધી ઘાંચીના બળદના જેમ મહેનત કરવી પડે. મનુષ્ય સિવાય તમે બીજા બધાને જુઓ તો કશું જ મહેનત નથી કરવી પડતી. કુદરત એને હેલ્પ કરે છે. આ ઝાડ પાડને પશુ પક્ષીને જુઓ, ઠંડી ગરમી કે વરસાદ હોય પણ એને રક્ષણ મળે છે. આધાર કે એક ઝાડ છે, વડનું ઝાડ છે, તેને વિકાસ થવા માટે કે ડેવલપ થવા માટે સવારે 4 વાગે ઉઠીને નદીએ પાણી પીવા માટે ચાલીને જાય છે તો કે ના, ઘેર બેઠા એને પાણી મળે, હવા પાણી પ્રકાશ મળે છે. તો મહિના પછી બિલ આવે છે કે ફ્રી ઓફ કોસ્ટ મળે છે. અને આપણને સવારથી સાંજ સુધી મહેનત કરીએ. આ સમજાય કે ના સમજાય? તેમ છતાં એ પ્રોબ્લેમ્સ આવે છે. કેમ? તો કે આપણે આપણે અકુદરતી થઈ ગયા છે. કુદરત ઉપર વિશ્વાસ જ નથી. કુદરત ઉપર વિશ્વાસ જ નથી. વાત સમજે કે ના સમજાય? એટલે હું કોણ છું એ જાણવું પડશે. હા સમજે ને? હવે હું કોણ છું જાણશો અને પછી એમાં રહીને વ્યવહાર કરશો તો ધંધામાં બરકત આવશે. તમે કુદરતી થયા અને જેવા કુદરતી થયા તો ચારે બાજુથી કુદરત તમને હેલ્પ કરશે. જેમ મનુષ્ય સિવાય બીજા બધાને કુદરત હેલ્પ કરે છે, સમજે ને? એવું તમને પણ હેલ્પ કરશે. પણ તમે અકુદરતી છો. અકુદરતી એટલે બીજા શબ્દમાં તમે રેફ્યુજી છો. રેફ્યુજી એટલે નહીં ઘરના નહીં ઘાટના. એના આપણે દાખલા કે દ્રષ્ટાંતથી સમજવું તો હિન્દુસ્તાન પાકિસ્તાન એક હતા તો કોઈ રેફ્યુજી નતા. અને હિન્દુસ્તાન પાકિસ્તાન બે જુદા પડેલા રેફ્યુજી થયા. પાકિસ્તાનથી હિન્દુ આયા તે નિરાશિત થઈ ગયા. અહીંથી મુસલમાન ત્યાં પાકિસ્તાન ગયા તો નિરાશિત થઈ ગયા. હવે એને રાષ્ટ્રીયતા ના મળે અને પાકિસ્તાન વાળો અહીં આવે તો ઘર મળે કે જેલ મળે? જેલ મળે. એ રીતે ત્યાં જાય, રાષ્ટ્રીયતા નથી, નથી ઇન્ડિયનો કે નથી પાકિસ્તાનનો, રેફ્યુજી થઈ ગયો. આપણે બધા રેફ્યુજી છે, નહીં ઘરના નહીં ઘાટના. વાત સમજે કે ના સમજાય? તો પહેલા તમારા ધંધામાં બરકત લાવી છે તો તમારે કુદરતી થવું પડશે. કુદરતી થવું છે તો હવે એને દ્રષ્ટાંતથી વિગતે લઈએ. જેમ વ્યવહારમાં આપણે દાખલો લઈએ કે આ મારું ઘર છે તો ઘરને તમે જુદા થયા કે ના થયા? પછી આંગળી કીધો કે મારા વાઈફ છે તો વાઈફને તમે જુદા થયા કે ના થયા? આંગળી કીધો કે મારા ફાધર છે તો ફાધર તમે જુદા થયા કે ના થયા? આને સ્થૂળ કહેવાય. પછી શરીર ઉપર આવો તો હું હાથ છે એવું બોલો છો કે મારો હાથ છે એવું બોલો છો? એ રીતે હું માથું છે એવું બોલો છો કે મારું માથું છે? એટલે એ જુદું પડ્યું. એને કાપવું નહીં પડે, એ જુદું પડી ગયું. એને સૂક્ષ્મ કહેવાય. પછી અંદર જઈએ તો હું અહંકાર છું કે મારો અહંકાર છે એવું બોલો છો? એ તો હું બુદ્ધિ છું કે મારી બુદ્ધિ છે? હા, તો હું ચીજ છું કે મારું ચીજ છે? એટલે જુદું પડ્યું. એ સૂક્ષ્મતર થયું. બહાર સ્થૂળ, શરીર ઉપર સૂક્ષ્મ, અંદર ગયા સૂક્ષ્મતર. પછી જે છે તમે પોતે છો. એટલે જ્યારે પોતે પોતાને જાણે અને એના આધાર પછી પરને પણ જાણે અને સ્વપરનો વિવેક ઉભો થાય
એટલે પોતે સેન્ટરમાં આવે, અને સેન્ટરમાં આવે તો પછી સર્કલ બરાબર બને. અત્યારે શું થઈ ગયું છે, પરિકર લઈએ ને તો આ પરિકરનું મેઇન વસ્તુ છે અને અહીંયા પેન્સિલ લગાવી છે, તો બે એક જ થઈ ગયા છે. એટલે સર્કલને જ આપણે સેન્ટર કહીએ છીએ, પણ ખરેખર સેન્ટર જુદું છે ને સર્કલ જુદું છે. વાત સમજાય કે ના સમજાય? એટલે સેન્ટરમાં આવ્યા, વાત સમજાય કે ના સમજાય? તો પછી સર્કલ બરાબર બને. સર્કલ એટલે તમારા ધંધામાં બરકત લાવી છે, તમારું પારિવારિક જીવન, તમારું સામાજિક જીવન, તમારું આર્થિક જીવન, તમારું વૈવાહિક જીવન, તમારું ધાર્મિક જીવન, તમારું આધ્યાત્મિક જીવન, તમારું દરઅસલ જીવન પરફેક્ટ થાય. શામાં રીતે સેન્ટર નથી. વાત સમજાય કે ના સમજાય? હવે બીજી રીતે આ સમજાઈ ગયું કે ના સમજાઈ ગયું? ચકલીનો જે દ્રષ્ટાંત આપ્યું છે પછી આપણા ઉપર દ્રષ્ટાંત લીધું કે બહિર્મુખ દ્રષ્ટિ. વાત સમજાય કે ના સમજાય? હવે બહિર્મુખને આપણે બીજી રીતે પણ લઈએ. હું કિરણભાઈને પ્રશ્ન કરું, કોઈ એક વ્યક્તિને સેન્ટરમાં લઉં, વાંધો નહીં ને? કે બધા જોડે વાત કરું એટલે વિષય ક્લિયર થાય ને. મને જરા લાગ્યું કે સૂરજના કિરણમાં કિરણ હોય તો લાભ મળે કે ના મળે? વાત સમજે કે ના સમજાય? અને સરસ જવાબ આપે છે. ના ના, સારું સારું સારું. બધું તમારા લાઠી બજારમાં તમારા આવી રીતે ભેગું થવું બહુ અદભુત વસ્તુ કહેવાય. બીજી રીતે આપણે થતા હોય છે બધું, ઘણી બધું કથા પ્રવચન વ્યાખ્યાન કે બધી વસ્તુ હોય ને એમાં આપણે કઈ ને કઈ યોગદાન હોય છે, આપણે તન મન ધનથી યોગદાન હોય. આવું 1 to 1 વાતો થવાનો ભાગ ના બને. અને આવી રીતે કંઈક વસ્તુનું ઓપનિંગ કરવું હોય અને એમાં આવી બધી વસ્તુ ના હોય, પેલું સામાન્ય રીતે એક રૂટિન્સ પ્રમાણે વિધિ વિધાન કરીને જતા રહે, એ બી એની જગ્યાએ કરેક્ટ છે. બધી વસ્તુ વાત સમજે કે ના સમજાય? હવે આ દાદા ભગવાનની જે વાતો છે ને એ પ્રશ્નોત્તરી રૂપે છે, કથા પ્રવચન રૂપે છે. તમારે બરકત લાવી હોય, અલ્ટિમેટ વસ્તુ પ્રાપ્ત કરવી હોય, પેલું કે ને ગધા મજૂરીમાંથી બહાર નીકળવું હોય, વાત સમજે કે ના સમજાય? વાસ્તવિકતા તમારે લાવીને બસ બરકત લાવી હોય તમારે, તો તમારે હું કોણ છું એ જાણવું પડે. વાત સમજે કે ના સમજાય? હવે બીજી રીતે બહિર્મુખ દ્રષ્ટિને સમજીએ તો એક પ્રશ્ન કરું છું કિરણભાઈ, તમે કરો છો કે થઈ જાય છે? હું તો માનું છું થઈ જાય. બરાબર, બહુ સરસ. શું કહે છે? પુરુષાર્થ કરીએ તો થાય. બરાબર છે. પુરુષાર્થ કોને કહે છે સાહેબ? ડિપેન્ડ્સ. તો કે સામાન્ય રીતે પુરુષાર્થને આપણે સમજવું હોય આપણે તો કે મનુષ્યની બહિર્મુખ દ્રષ્ટિ છે, એટલે મનુષ્ય પ્રારબ્ધને પુરુષાર્થ કહે છે. જે બની ગયું છે એટલે તમે જે પરીક્ષા આપી છે અને જે રિઝલ્ટ આવે છે એને પુરુષાર્થ કહે છે. હા સમજે ને? પરીક્ષા આપો એના પહેલા તમે ભણો છો, કરો છો, તે પુરુષાર્થ કહેવાય. પણ રિઝલ્ટ આવ્યું છે તો કે આ ફળ છે. જન્મથી અંત સુધીનું જે છે ને મન વચન કારણે જે કંઈ પણ બધું કરો છો ને, તમારા મા બાપ મળ્યા, તમે કોઈના દીકરા થયા, તમારા કોઈના હસબન્ડ થયા, ફાધર થયા, આ તમને તમારા વાઇફ છે, એ બધું પ્રારબ્ધ છે, પુરુષાર્થ નથી. હવે પ્રારબ્ધ ને પુરુષાર્થ આપણે બધા કહીએ છીએ. વાત સમજાય કે ના સમજાય? પુરુષાર્થ બરાબર છે, પણ પુરુષાર્થને સમજવું પડે. આપણે બધા કરે એને પુરુષાર્થ કહે છે. ભગવાનની ભાષામાં કરે એને પુરુષાર્થ નથી કહેતા. અને ધારો કે આપણે કરે એને પુરુષાર્થ સમજવું હોય તો આપણે એક દાખલાથી સમજીએ કે ખરેખર તમે કરો છો કે થઈ જાય છે? સાહેબ તમે, હું પૂછું, તમે ખરેખર કરો છો કે થઈ જાય છે? ટ્રાય કરીએ તો થાય. સામે હું ઓબ્જેક્ટિવ પૂછું છું, એ ઓબ્જેક્ટિવ થઈ ગયું છે, વિકલ્પ થઈ ગયું. ક્યાં તો કરે છે, ક્યાં તો થઈ જાય છે. બે જ ઓપ્શન છે. થઈ જાય છે. હા, એ તો તમે બોલો છો કે બોલાઈ જાય છે? એ તો તમે વિચારો છો કે વિચારાઈ જાય છે? તો કે વિચારીએ છીએ તો કે જ્યાં સુધી હું વિચારું છું તો પછી એ પ્રારબ્ધને પુરુષાર્થ કહે છે. ચલો એને દાખલાથી સમજીએ. ચલો માની લો કે તમે કરો છો, તો પહેલામાં પહેલું જો તમે કરતા હોય તો તમારી જાતને મરવા ના દો. મૃત્યુ થાય છે કે નહીં? મૃત્યુ આવે તો રોકી શકો છો? એટલે સાબિત થયું કે તમારા હાથમાં કરવાની સત્તા નથી. બીજી રીતે ચલો તમે કરો છો તો પહેલા તમે બીમાર ના પડો, પણ બીમાર પડો છો. તમારા મા બાપ બીમાર પડે છે, તમારો સમાજ કે દેશ બીમાર પડે છે, માટે સાબિત થાય છે કે કરવાની સત્તા નથી. એ તો બોલવાનો ભાગ છે.
તો ઘણી વાર એવું બોલે કે ન બોલવું તો બોલાઈ જાય. વાત સમજાય કે ના સમજાય? અને ઘણી વાર એમ થાય કે ભાઈ આપણે બોલી જ નાખવું છે પણ બોલાય જ નહીં. એટલે સાબિત થાય છે કે વાણી પણ આપણા હાથમાં નથી. એવું તો વિચાર છે તો સારા વિચાર જ લાવે છે, પણ કોઈક વાર ખરાબ વિચાર આવે છે કે નથી આવતા તે કાઢવા જઈએ પણ જતા નથી. અને સારાને લાખવા તો રાખવાના નથી થતું, એ આપણા હાથમાં નથી. એટલે મન વચન કાયા તમારા હાથમાં જ નથી. હવે મન વચન કાયા તમારા હાથમાં જ છે. જ્યાં સુધી એ સમજણ છે તો એ તમે પ્રારબ્ધને પુરુષાર્થ કહો છો. વાત સમજાય ને? તો કે આ બધી વસ્તુ થાય છે કેવી રીતે? કે વૈજ્ઞાનિક સંયોગિક પુરાવા ભેગા થાય ત્યારે એક કાર્ય થાય. વાત સમજાય? ક્યાં સમજાય? એમાં તમે વન ઓફ ધી એવિડન્સ છો. એટલે તમે નિમિત્ત તરીકે રહેશો તો તમારા ધંધામાં બરકત આવશે. અને તમે કરતા થઈને બોલશો તો તમારા ધંધામાં બરકત નહીં આવે. એટલા માટે નરસિંહ મહેતાએ ધાડ પાડી છે, સિંહ ગર્જના કરી છે, હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ સ્વાણ તાણે, સૃષ્ટિ મંડાણ એની પેણે, જોગી જોગેશ્વરા કોક જાણે. એટલે કરતાપણાનું ભૂત વળગ્યું છે. હું કંઈક છું એને ભૂત કહેવાય, અને મારું છે એને વળગાટ કહેવાય. આ બીજા બધા ભૂત વળગાટ કે છે એ બધું દુકાનદારીઓ છે બધી. પણ હું કંઈક છું એને ભૂત કહેવાય, અને મારું છે એને વળગાટ કહેવાય. એટલે કે આ બે પ્રશ્નોથી દ્વારા આ વળગાટ અને હું કંઈક છું ભૂત કાઢી નાખ્યું. વાત સમજાય કે ના સમજાય? તો તમારું મનુષ્ય જીવન સાર્થક થાય. તમે આ બધી વસ્તુ કરો એ ધંધામાં બરકત આવે અને કોઈ પણ પ્રકારનું કર્મ બંધ પડે નહીં. જેમ તમારે ઉપર ચડવું છે તો સીડીનો ઉપયોગ કરજો, એ વૈજ્ઞાનિક છે. પછી એક પગ જ ઉપર કરો છો અને સીડી પર પગ મૂકીને સ્પર્શ દ્વારા ખબર પડે કે સબ સલામત છે, એટલે તરત જ બીજો પગ ઉપર કરો છો. એટલે ગતિ સાથે સ્થિતિ, સ્થિતિ સાથે ગતિ એમ કરતા જાઓ છો. એટલે બેલેન્સ વાળો, એટલે જે કે ને પોઝિટિવ એ વ્યવહાર થાય તો બરકત થાય. એવી રીતે હું કોણ છું એ જાણે. બધું જાણ્યું પણ પોતે પોતાને જાણ્યું નથી. ચલો પોતે પોતાને જાણ્યું નથી, પણ પરને પોતાનું સ્વરૂપ છે કે હું કિરણભાઈ છું એ પર છે, અને હું કરું છું તે કરે છે, તેઓ કરે છે, ભ્રાંતિ છે, એને આરંભ કહેવાય. વાત સમજે કે ના સમય? હું કિરણભાઈ છું એને પરિગ્રહ કહેવાય, એને આરંભ પરિગ્રહ ઉભું થઈ ગયું. 4 ગતિને 84 લાખ યુનિના કપડા એના મેં બન્યા જ કરે, અને ફર્યા જ કરવું પડે. કોઈ ટિકિટ કરાવી ના પડે. બાય ડિફોલ્ટ તમારે એ રિઝર્વેશન થઈ જાય. એક ગતિમાંથી બીજી ગતિ, બીજીમાંથી એમ કરતા 4 ગતિને 84 લાખ એની ભટકવું પડે. પણ હું કોણ છું એ જાણી લે, અને આ કોણ કરતા છે જાણી લે તો પછી તમારો આરંભ ને પરિગ્રહ જતો રહ્યો. એકાદ અવતારે 2 અવતારે તમારું મનુષ્ય જીવન સાર્થક. ભાઈ વાત સમજાય કે ના સમજાય? ભારે લાગે છે કે હળવી લાગે છે? આ કરવાની વસ્તુ નથી કહેવાતા. ભગવાનના માર્ગમાં ખાલી સમજવાનું જ છે. આ વર્તનમાં લાવવાની વાત નથી, ખાલી સમજવાનું જ છે. તો આ સમજાય કે ના સમજાય? સમજણને બીજા શબ્દમાં દ્રષ્ટિ કહે છે. અને આપણી એક કહેવત છે કે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ બનાવી ના પડે બની જાય. તમે ખાલી અહીંયા આંગળી કીધો કે મારા ફાધર છે એટલે તમે દીકરા થઈ ગયા. તમે આંગળી કીધો કે મારા ધર્મપતિ છે એટલે પતિ થઈ ગયા. તમે આંગળી કીધો કે મારા સન છે તમે ફાધર થઈ ગયા. એટલે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ બનાવી ના પડે બની જાય. આપણા સનાતન ધર્મમાં આપણી વૃત્તિઓને નિર્માણ કરવાની હતી, આપણી દ્રષ્ટિને નિર્માણ કરવાની હતી. ડોક્ટર એન્જિનિયર થવાનું મહત્વ નતું. પેલા તો તમે અમુક પ્રકારના મંત્રોચ્ચારો કરો એટલે રોગ બીમારી બધું જતું રહે. પહેલા તો થાય જ નહીં. વાત સમજે કે ના સમજે? અને ધારો કે થાય તો આ તમે અંતર્મુખ થઈ જાઓ એટલે ભવરોગથી મુક્ત થઈ જાઓ. ભવરોગથી મુક્ત થઈ જાઓ તો શારીરિક રોગ, માનસિક રોગ ના ઉભા. આપણે બધા શારીરિક રોગ ને માનસિક રોગ દૂર કરવા છે, ભવરોગ દૂર નથી કરતા. આ દ્રષ્ટાંતમાં તમારો ભવરોગથી તમને મુક્ત થયો કે 4 ગતિ બનતી નથી. 4 ગતિ ના બને તો 84 લાખ જોડી બનતી નથી. 4 ગતિને 84 લાખ જોડી બનતી નથી તો આ દેહ જ બનતો નથી. એટલે આટલા જ દ્રષ્ટામાં તમને દેહ સાથે વિધેય બનાવી દીધા. આટલા જ દ્રષ્ટામાં તમારો જે સંયોગ છે એને ક્યાંય ખસેડવા નથી માંગતા. ધારો કે તમે લગ્ન કર્યા છે, એટલે સંસારિક છે. હવે સંસારને બીજા શબ્દમાં કાદવ કહેવામાં આવે છે. તે કાદવમાં રહેવા છતાં તમે જલ કમળવત થઈ ગયા.
આ રામકૃષ્ણ મહાવીરની દશા આવી હતી. અને રામકૃષ્ણ મહાવીરને પણ આવી રીતે જીવન જીવ્યું, આપણે પણ આવી રીતે જીવન જીવશે તો ધંધામાં બરકત આવશે અને બધે જ બરકત આવશે. સામાજિક, પારિવારિક, આર્થિક, વૈવાહિક બધામાં, ધાર્મિક, આધ્યાત્મિક બધામાં બરકત આવશે. અત્યારે તો બરકત જ નથી. શું ગજબ કેવું છે કે બરકત છે? આ છે એટલે બરકત તો કરે કહેવાય કે ઘર સ્વર્ગ જેવું હોય. આજે મને ઘર એવું બતાવો કે સ્વર્ગ જેવું હોય, કકડાટ ના થતો એવું બતાવો, એક પળ માટે પણ ના થતું એવું બતાવો. પેલા સંયુક્ત કુટુંબ હતું, સંયુક્ત કુટુંબ નથી, જુદા રહેવા છતાં પણ પ્રોબ્લેમ છે એટલા બધા. પેલા સંયુક્ત કુટુંબમાં રહેતા, અત્યારે વિભક્ત થઈ ગયું. એટલે અત્યારે બરકત છે, નો ડાઉટ. અમુક રીતે પુણ્ય છે એ બરાબર છે, પણ તેમ છતાંય બરકત છે જ્યાં સુધી પોતે પોતાને જાણ્યું નથી અને પરને પોતાનું સ્વરૂપ આવે છે. એ બરકત વાળી વસ્તુ કશી ક્યાં ને ક્યાં આગુ પાછું કર્યું છે. એટલે ક્યાં તો રાગ કરે છે, ક્યાં તો દ્વેષ કરે છે, ક્યાં તો અભાવ કરે છે, ક્યાં તો તિરસ્કાર કરે છે, ક્યાં તો કોમ્પિટિશન કરે છે, ક્યાં તો કમ્પેરિઝન કર્યું છે. એને ક્યાં એના આધારે જ આપણી બધી મુવમેન્ટ થાય છે. આ સમજાય કે ના સમજાય? ધારો કે બજારમાં તમને વાઇફ કે ભાઈ આ 50 જણા આ જઈને જમાડવાના છે તો શાક લેતા આવજો, તો પછી ટકોર કરે કે ના કરે? કારણ કે તમારું નેચર જાણતા કે કોઈ એક દુકાન ઉભા હશે અને બધું લઈ લેશે, એને ખબર પડશે કે આ 25 રૂપિયા વધારે આપીને આવ્યા. રોજ જે લાવતા હોય તો 25 રૂપિયા કારો પડે કે ના પડે? એટલે પછી 4 દુકાને પૂછજો અને બરાબર જોજો ક્વોલિટી છે કે નહીં, પછી ઓર્ડર આપજો. એ 4 દુકાને જઈએ છે તો તમે જાઓ છો કે તમારો લોક તમને 4 દુકાને લઈ જાય છે? લોક લઈ જાય છે. એટલે બરકત નથી. એટલે તમે શેના આધારે ચાલો છો? તમારા આધાર નથી ચાલતા. ક્રોધ, માન, માયા અને લોભના પ્રમાણે ચાલો છો. અને ટૂંકમાં કેવું હોય તો રાગ અને દ્વેષ ને ટૂંકમાં કહેવાય. સાચું ને? અને વિગતમાં જુઓ તો ક્રોધ, માન, માયા, લોભ. હવે રાગ અને દ્વેષ ને આપણે ટૂંકું પાડીએ તો કે રાગ ક્યાં લાગુ પડે? તો કે મોહ અને માયાને લાગુ પડે. અને માન અને અહંકાર છે, વાત સમજાય કે ના સમજાય? ત્યાં ક્રોધ લાગુ પડે. હવે રાગ દ્વેષ નું ટૂંકું સ્વરૂપ લેવું હોય તો અજ્ઞાન. એટલે કે બધું જાણી લીધું પણ પોતે પોતાને જાણ્યો નથી. વાત સમજાય કે ના સમજાય? પોતે પોતાને જાણે એ બરકત આવે. 4 ટકીની ચોર્યાસી લાખ આના આ જ વ્યવહાર હોય, પણ આ વ્યવહારમાંથી હવે બધા જે વ્યવહાર કરો એ કલાકાર જે અભિનય કરે છે એવા ડ્રામેટિકલી વ્યવહાર કરતો. અત્યારે ડ્રામેટિકલ વ્યવહાર નથી, અત્યારે રિયલી સ્પીકિંગ થાય. હું કિરણભાઈ છું એ રિલેટિવ સ્પીકિંગ નથી, રિયલી સ્પીકિંગ. 100-200 ફૂટથી દૂરથી વાત કરે ને, કિરણજીનું મોડું જોયું આજે ધંધો સારો થાય, અંદર આમ ગર્વ થશે. હાલ આજે મોડું જોયું કિરણભાઈનું દિવસ પકડે, સમજે કે ના સમજે? એ બી અસર થશે. એટલે ક્યારે ખબર પડે કે આ રાગ દ્વેષના આધારે આપણી ગતિ રાગ દ્વેષ બંધ થઈ જાય, ક્રોધમાન માયેલો બંધ થઈ જાય, અજ્ઞાન ઉડી જાય. પણ કેવી રીતે ઉડે એ તો સમજવું પડશે કે નહીં સમજવું? કેવું કેવું? જેમ હાર્ટ નો પ્રોબ્લેમ હોય તો ડોક્ટર પાસે જવું પડે કે ના જવું પડે? જાતે તો ચાલે. આંખ નો પ્રોબ્લેમ હોય તો જાતે બધું સોલ્યુશન આવી જાય. એ તો દાંત નો પ્રોબ્લેમ હોય, જો અહીંયા આપણે બધું જાતે કહેવાય. એનો કોઈ સ્પેશિયાલિસ્ટ હોય એ બીજા શબ્દમાં જ્ઞાની કહેવાય. એ જ્ઞાનીને ખોળવાનો ભાગ રહે. એટલે જ્ઞાની મળી જાય તો 2 હાથ જોડવાના છે અને પરમ વિનય અને હું કાંઈ જાણતો તે ભાવ સમર્પણ કરવાનો છે. બધું જ તમને તમારા સ્વરૂપનું ભાન કરાય. અને આપણે કોઈ દાખલાથી સમજવું હોય તો આ બહેનો હોય તો દહીંની અંદર વલોણું કરે તો શું જુદું પડે? પાણી જુદું પડે કે ના પડે? શું જુદું પડે તમારે? દહીંની અંદર વલોણું કરે તો માખણ જુદું પડે. પછી માખણ જુદું પાડ્યા પછી એને ભેગું કરવા ભેગું થાય કે જુદું ને જુદું છે? એવું આ જ્ઞાની વલોણું કરીને તમને જુદું પાડી દે. આત્મા અનાત્માનો ભેદ કરાવી દીધો.
કે આત્મા અનાત્માનો ભેદ પડી ગયા તમારે, તો તમારું મનુષ્ય જીવન સાર્થક થઈ જાય અને સરસ રીતે તમે આ બધા વ્યવહાર કરો કિરણભાઈ, પણ ડ્રામેટિકલી વ્યવહાર થઈ જશે. જે દિવસે ડ્રામેટિકલી વ્યવહાર આવડી ગયો એ દિવસે તમારા ધંધામાં બરકત થશે. અત્યારે બધા વ્યવહાર ડ્રામેટિકલી નથી, રિયલી સ્પીકિંગ છે. એનું બી વાત સમજાય છે કે ભારે લાગે છે. આ વર્તનમાં નથી, આમ ખાલી સમજ કરવાનું છે. દાદા ભગવાન કીધું કે 80 થી 85% પ્રોબ્લેમ્સ કોઈ વ્યક્તિથી નથી, કોઈ વસ્તુથી નથી, ખાલી અણસમજણથી જ છે. વાંચું ને કે ના સમજાય? એ અણસમજણ જતી રહી, સમજણ આવી ગઈ, તમારું કામ થઈ ગયું. અણસમજણને સમજવું પડશે કે નહીં સમજવું પડે? એને બી કેમ હસવું આવે? થોડું પાણી પી લો. હા, 100%. છે મજા ના? બજારમાં તમારે મનોરંજન કરાવતા હશે, સામે છે દુકાન. એવું જ છે. આપણે તો હસવાનું હાસ્ય જ જોઈએ. હવે 80% 85% અણસમજણથી પ્રોબ્લેમ છે. વાત હોય ને, હવે અણસમજણનો દાખલો આપી સમજાવવું પડે ને. ખાલી અણસમજણ બોલવું એટલે સમજાઈ ગયા તમને? સમજાવવું પડે. હિસાબ તો સમજવો પડે ને. વેપારી માણસ છે, થોડી કેવો વેપારી છે. આ પાકો છે કે કાચો છે? અમે સરખા છીએ. સરખા છે કે પેલો પાછળ મહે છે? એ બે બધા સરખા. સરખા છે બધા, સરખા છે. તો આ બધા તો નાના હતા ત્યારથી પરિચય હતા, આનાથી નાના હતા, ખુશીથી નાના હતા. એના પપ્પા ને મમ્મી લેતા આવતા હતા, એટલે આનંદ રહેતા હતા. ના, સાણંદ રહેતા હતા. અણસમજણને સમજવું પડશે ને. હવે દાખલાથી જ સમજવું પડે, ખાલી અણસમજણથી પ્રોબ્લેમ સોલ્વ પ્રેક્ટિકલમાં ના આવે. તો હવે કિરણભાઈ, હું તમારી સામે બેઠો છું, તમે મારી સામે બેઠા છો. હવે હું તમને જોઉં તો તમે મને સીધા દેખાશો કે ઊંધા દેખાશો? સીધા દેખાશો. હવે હું દિવાલ તરફ દ્રષ્ટિ કરું અને મારે કિરણભાઈને જોવા તો દેખાય કે ના દેખાય? ના દેખાય. હવે દિવાલ તરફ દ્રષ્ટિ રાખીને આમ વળું મારે કિરણભાઈને જોવા તો દેખાય કે ના દેખાય? ના દેખાય. હવે હું આમે વળતો નથી, દિવાલ તરફ દ્રષ્ટિ રાખું છું. વાંચો ને કે ના સમજાય? અને 180 ડિગ્રી વળું છું. આમે વળતો નથી, આવે નથી વળતો, દિવાલ તરફ દ્રષ્ટિ રાખીને 100 ડિગ્રી વળું છું. દેખાય કે ના દેખાય? આ દિવાલ છે, હું સામે ઉભો રહ્યો છું ને આમ કરીને જોઉં પાછળ 180 ડિગ્રી. આ તો 60 ડિગ્રી પડે છે. 180 ડિગ્રી પડે તો દેખાય કે ના દેખાય? ઊંધા દેખાય. મને એમ થાય 5-25 સેકન્ડ પહેલા કેવા સરસ મજાના કિરણભાઈ હતા, સીધા હતા. એટલે હું એકદમ સફાળો થઈ ગયો કે આ શું બની ગયું? એટલે હું 180 ડિગ્રી વળ્યો છું, એ સીધો થઈ ગયો. વાત સમજે કે ના સમજાય? અને જે દિવાલ તરફ દ્રષ્ટિ જે ફેરવીને તમારા ઉપર કરીશ, તમારી દ્રષ્ટિ, તો પછી મને સીધા દેખાશે કે ઊંધા દેખાશે? હવે આ મને સીધા અને ઊંધા દેખાય, સાચું છે કે ખોટું છે? ના, મને કિરણભાઈ ઊંધા સીધા દેખાય, સાચું છે કે ખોટું છે? તમારી દ્રષ્ટિથી જોયું. આના હું એ પૂછું છું, તમને પ્રશ્ન પૂછું છું, તમે જવાબ આપો કે પણ મને કિરણભાઈ ઊંધા સીધા દેખાય, સાચું છે કે ખોટું છે? શું કહે છે? સાચું છે કે ખોટું છે? સાચું છે. કે સાચું છે. વાંચો ને એને. હવે મને ઊંધા સીધા દેખાયા, પણ તમે ઊંધા સીધા હતા કે સીધા જતા? વાંચો ને એને. તો મને ઊંધા સીધા દેખાય માટે હું ઊંધો હતો, માટે મને કિરણભાઈ ઊંધા દેખાય, અને હું સીધો હતો માટે મને સીધા દેખાય. હવે મેં આખો દાખલો કર્યો, તો આ દાખલાથી વાક્યરચના શું બને છે? શું કહેવા માંગે છે? આપણી દ્રષ્ટિ બદલવાની જરૂર છે. કે આપણી દ્રષ્ટિ બદલવાની જરૂર છે. વાત સમજાય કે ના સમજાય? એટલે અહીંયા બે દાખલા બનશે. જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ બની જાય. બીજી આપણી દ્રષ્ટિ બદલવાની છે. તો કે આ આખો દાખલો ગણ્યો તો આ દાખલામાં એવું કહે છે કે આખું જગત એના સ્વભાવમાં છે, તું તારા સ્વભાવમાં નથી. હવે ગરમી છે, એ ગરમી જ આપશે કે બીજું કઈ આપશે?
તો વરસાદ જ આપશે કે બીજું કઈ આપશે? ઠંડી જ આપશે કે બીજું છે? ઇલેક્ટ્રિસિટી તમને કરંટ જ આપશે કે તમને પ્રેમ કરશે? કરંટ આપશે. એટલે એનો મીનિંગ કે આખું જગત એના સ્વભાવમાં છે, તું તારા સ્વભાવમાં નથી. હવે પ્રોબ્લેમ બીજાથી છે કે તમારાથી તમારો પ્રોબ્લેમ છે. એટલે તું જ તારો તારનારો છું, તું જ તારો મારનારો છું. હવે આટલે સુધી સમજણ લઈ જવી પડશે. કોઈ મંત્ર કર્યો અને આપણા ધંધામાં બરકત આવે એ વાસ્તવિક નથી. વાસ્તવ ને? હા, નિમિત્ત નૈમિતિક છે, પણ દરઅસલ તમારે બરકત લાવવી હોય તો આ આટલું સમજાય કે આખું જગત એના સ્વભાવમાં છે, હું મારા સ્વભાવમાં નથી. એટલે પછી આપણી ગુજરાતી કહેવત બની કે તું સુધર્યો તો આખું જગત સુધર્યું. ભાઈ વાત સમજાય કે ના સમજાય? તું સુધર્યું તો આખું જગત સુધર્યું. એટલે આ તું સુધર્યું એટલે જે બહિર્મુખ દ્રષ્ટિ છે, અંતર્મુખ દ્રષ્ટિ હતી. મારી બહિર્મુખ દ્રષ્ટિ હતી એટલે અમુક સંજોગોમાં મને મેં ઊંધા દેખાતા હતા. અંતર્મુખ દ્રષ્ટિ થઈ મને સીધા દેખાતા હતા. પણ કિરણજી તો ક્યારે ઊંધા સીધા થયા પછી તો સીધા જ છે. એટલે તારા સિવાય આખું જગત એના સ્વભાવમાં છે. હવે આખો દાખલો ગણાઈ ગયો. વાંચો કે ના સમજાય? એટલે તમને ખ્યાલ આવ્યો ને, 80 થી 85% પ્રોબ્લેમ અણસમજણના છે. તો કોઈ વ્યક્તિથી છે પ્રોબ્લેમ, કોઈ વ્યક્તિથી છે, કોઈ વસ્તુથી છે, કોઈ રોગ બીમારીથી છે, કોઈ આતંકવાદીથી પ્રોબ્લેમ છે. ખરેખર આતંકવાદી કોણ છે? હિન્દુસ્તાન, પાકિસ્તાન કે હિન્દુ મુસલમાન? ના. ક્રોધ, માન, માયા, લોભ એ આતંકવાદી છે. રાગ, દ્વેષ એ આતંકવાદી છે. દરઅસલ આતંકવાદી કોણ છે? તો કે સેલ્ફ ઇગ્નોરન્સ. પોતે પોતાને જાણતો નથી ને પરને પોતાનું સ્વરૂપ માને છે. કે દાન પુણ્ય વાળા કે વ્રત નિયમ વાળા કે આ બધું આગળ પડે નહીં. હું એ વ્રત નિયમ વાળો હતો, જૈન છું, એટલે વ્રત નિયમનું પરીક્ષણ કરવા આવે. હવે એનાથી હવે આગળથી કિરણભાઈ, ધર્મ અંદર હોય કે બહાર હોય? શું કહે છે? ધર્મ અંદર હોય કે બહાર હોય? ધર્મ અંદર હોય કે બહાર હોય? ધર્મ અંદર હોય કે બહાર હોય? શું કહો છો તમે? પાછળ ધર્મ અંદર હોય કે બહાર હોય? ફોર એક્ઝામ્પલ, હવે દાખલો આપીને મને સમજાવો. ધર્મ અંદર છે, માનવી અંદર બહાર દેખાય અલગ. શું કહે છે? તમે જે માનો એ તમારું. એટલે એ બધી સાયન્ટિફિકલી જવાબ નથી. દ્રષ્ટાંત આપો. મેં બધામાં દ્રષ્ટાંત તમને આપ્યા. તો મને કોઈ દાખલો દ્રષ્ટાંત આપો. ધર્મ અંદર છે તો દ્રષ્ટાંત આપો, અંદર બહાર છે તો દ્રષ્ટાંત આપો, બહાર છે કે અંદર બે જગ્યા છે તો દ્રષ્ટાંત આપો. દ્રષ્ટાંત આપીને વાત કરો. અત્યારે બધું ટેકનોલોજી ને સાયન્ટિફિકલી ભણાવવા જોઈએ, ભણાવવા જોઈએ. અત્યારે તમારા છોકરાઓ તમે પેલી રીતે કે તમે આમ કરો, અહીં પગે લાગો તો એ વસ્તુ બનશે નહીં. શું કહે છે ખુશી? તું પગે લાગીશ? એમને ના લાગે. હજી અહંકાર ડેવલપ નથી થયો. તરત આમ કરશે અથવા તો બીજે જતા રહેશે. પેલા મા બાપ હતા, છોકરા કે તો છોકરા હતા, અત્યારે નથી.
બટ વાય હું કેમ પગે લાગુ વાંચું ને પુરાવા જોઈએ, દાખલો આપો. ધર્મ અંદર છે કે બહાર છે પુરાવો આપો. અને તમે અંદર ને બહાર બોલો છો તો બે ના દાખલા આપો. સપોઝ નહીં ચાલે. જન્મથી જે હતી તમે બાર શું કહો છો? તમારો જન્મ કયા કુળમાંથી હિસાબે તમે એ ધર્મ અપનાવો. એ તો કુળ ધર્મ થયો. એ કુળ ધર્મ થયો. એ કુળ ધર્મ થયો. દરેક ને પોતપોતાનો કુળ ધર્મ થયો. આપણે જન્મમાં જે પછી તમારે જે માનવાની ઈચ્છા હોય તમે માનો. કુળ ધર્મ છે. કુળ ધર્મ તમે કહ્યું હું જૈન છું, હું બી જૈન છું. બરાબર. કુળ ધર્મ આખો સમજવો પડે. કુળ ધર્મ જુદી વસ્તુ છે. અહીંયા આપણે આજે આવ્યા ને એટલે આખું આત્મધર્મ ઉપર લઈ જવા માંગે. વાત નહીં કરા સમજે. એટલે જે બહિર્મુખ દ્રષ્ટિ છે એટલે ધર્મ બહાર કહેશે, અંતર્મુખ દ્રષ્ટિ છે તો ધર્મ અંદર કહેશે, અને અમુક લોકો બહાર ને અંદર બે કહેશે. એટલે અવળ દશા છે. એ સ્ત્રીલિંગમાં છે, પુરુષ લિંગમાં છે અને નપુંસકલિંગ ત્રણેય વેદમાં છે કે આપણે ત્રણેય વેદથી મુક્ત થવું પડશે. સ્ત્રીલિંગે ના જોઈએ, પુરુષ લિંગે ના જોઈએ, નપુંસક લિંગે ના જોઈએ. તો ત્રણેય વેદથી મુક્ત થવું પડશે. વાત ને કરાશે તો કે સામાન્ય રીતે બહાર દેહનો ધર્મ હોય, અહંકારનો ધર્મ હોય, દરઅસલ ધર્મ ના હોય. વાત ને કે ના સમજાય. દેહનો ધર્મ હોય, અહંકારનો ધર્મ હોય, અને અંદર તમારે દેહનો ધર્મ કે અહંકારનો ના આત્મ. ફોર એક્ઝામ્પલ, વરસાદની સિઝનમાં વરસાદ આવે કે બીજું કઈ આવે, પલળે તો વાંક કોણ, સુધારવાનું કોણ? ભાઈ તમારે છે ને સુધારવાનું, વરસાદ સુધારવાનું. વરસાદનો ધર્મ દાખલો છે. વાંચો ને ઠંડીની સિઝનમાં ઠંડી લાગે તો વાંક કોણ? શું વાંક? જો આ ઓટોમેટિક જગતે નિર્દોષ જોવાની દ્રષ્ટિ મળી. એ રીતે ગરમીની સિઝનમાં ગરમી લાગે તો ગરમી જોડે લડી ઝઘડો કેટલો કરવા જશું? હજુ આપણા મા બાપ જોડે વાંધા પડી જાય છે, વાઈફ જોડે વાંધા પડી જાય છે, છોકરા જોડે વાંધા પડી જાય, ભાઈ ભાભી જોડે વાંધા પડી જાય, બેન બનેવી જોડે, જે નજીક છે એની જોડે વાંધા પડે છે. અમેરિકા વાળા જોડે વાંધો નથી પડતો, ચાઇના વાળા જોડે વાંધો નથી પડતો, રશિયા વાળા જોડે વાંધો નથી પડતો. બોલો, જો ધર્મ અંદર માનતા તો આ બધા વાંધા વચકા નીકળી જાય. તેમ છતાં વાંધા વચકા છે. સાયન્ટિફિકલી ધર્મ હજી કોઈના હાથમાં આવ્યો નથી. સાયન્ટિફિકલી ધર્મ હાથમાં આવ્યો નથી એટલે સ્ટીયરિંગ તમારા હાથમાં નથી. અને ગાડી તો ચાલે છે એટલે એક્સિડન્ટ થયા કરે એટલે 4 ગતિને 84 લાખ જેની ભટકવું પડે છે. જેમ પેલું કે આપઘાત થાય ને આ તો ભટકવું પડે, ત્યાં ભટકવું પડે. થોડી ઇલેક્ટ્રિસિટી ને તમે આડો તો કરંટ લાગે તો કોણ વાંક? શું વાંક આપણો? એને અડ્યા. એ હળવું તો પડે ને, ઇલેક્ટ્રિસિટી જરૂર છે, હળવું પડે પણ કેવું સુરક્ષા વગર સુરક્ષા વિના અડા. એટલે સ્લીપર અને લાકડાનો ઉપયોગ કરવાનો. તો કે આ હું કોણ છું એ જાણી લો, અને આ કિરણભાઈ કોણ છે જાણી લો કે બેનું ભેદાંતર થઈ ગયા એટલે સુરક્ષા થઈ ગઈ. પછી આના જ વ્યવહાર થશે પણ તમને બધા જ હેલ્પફુલ થશે. જેમ ઇલેક્ટ્રિસિટી તમને હેલ્પફુલ થાય છે, વરસાદ તમને હેલ્પફુલ થાય છે, ઠંડી તમને હેલ્પફુલ થાય છે, ગરમી તમને હેલ્પફુલ થાય, બધું હેલ્પફુલ. જો આખી દ્રષ્ટિ નિર્માણ થઈ ગઈ, આખા જગતને એક જ પલમાં નિર્દોષ જોવાની દ્રષ્ટિ ઉભી થઈ ગઈ. વ્યવહારમાં એટલે કે અવસ્થામાં દોષ હોય કે દ્રષ્ટિમાં દોષ હોય? દ્રષ્ટિમાં દોષ હોય. અવસ્થામાં કે વ્યવહારમાં દોષ હોય. તો તમારે દ્રષ્ટિ સુધારવાની છે કે અવસ્થા સુધારવાની છે? એટલે ચોરને સુધારવાનું છે કે જે આપણે ચોર કહીએ છીએ એને સુધારવાનું છે? આપણે સુધારવાનું. આ સમજાય કે ના સમજાય? ગજુ કપાયું, વાત સમજાય કે ના સમજાય? તો વ્યવહારમાં પેલાને ચોર કહીશું. આ તમે પણ ગજુ કેમ કપાયું એનું કારણ ખબર? બેદરકાર કે ના લોભ છે એના હિસાબે. એટલે આપણી કહેવત છે કે લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે મરે નહીં. અને બીજી કહેવત છે કે લાલચ બુરી બલા. વાત સમજાય કે ના સમજાય? એ લોભ જતા રહ્યા તો કોઈ બી તમે બધું ખુલ્લું મૂકી દેશો તો તમારું કોઈ લઈ નહીં થાય. એટલે આપણા દુશ્મન છે ને હિન્દુ મુસલમાન નથી, ક્રોધ માન માયા લોભ. વાત સમજાય કે ના સમજાય? હવે આ બધી તો મને દાદા ભગવાન મળ્યા અને દાદા ભગવાન લગભગ કોલેજમાં ભણી લીધેલું, મેં લગભગ ગ્રેજ્યુએટ થઈ ગયું અને એ દરમિયાન મહિના 2 મહિના પછી મને મળેલા.
અને દાદા જોડે મેં પણ બહુ પ્રશ્ન કરેલા, દાદાએ પણ મને પ્રશ્ન કહેતા અને બધા પ્રયાસ કરતા. એટલે આ મારો એક અનુભવ છે, મેં તમને શેર કર્યો. હવે આ દ્રષ્ટિથી પ્રોબ્લેમ આવે કે પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો વાંચો ને, તો આવી દ્રષ્ટિ મને મળી છે. વાંચો ને, તમારે પણ આવી દ્રષ્ટિ નિર્માણ કરવી હોય તો એક પ્રયોગ છે. પ્રયોગ એટલે કઈ સાયન્ટિફિકલી પ્રયોગ કરે. જેમ પેલું દહીંમાં વલણું કરે માખણ જુદું પડે ને, એવો એક સાયન્ટિફિકલી પ્રયોગ છે. જેમ પેલું હાર્ટનો પ્રોબ્લેમ થાય ને ડોક્ટર સર્જરી કરે કે ના કરે, એવી રીતે આત્મા અનાત્માનું ભેદાંકનનો એક પ્રયોગ છે. એ પ્રયોગમાં બેસી જશો તો તમારું આનું આ જ જીવન રહેશે, પણ આખી શૈલી બદલી જશે, એટીટ્યુડ બદલાઈ જશે. વાંચને કે ના સમજાય? જેમ તમે નાના હોય એટલે હિતાહિતનું ભાન ના હોય ત્યારે તમારી એટીટ્યુડ જુદું હોય. 5-6 વર્ષના થાય તો તમારી એટીટ્યુડ જુદું હોય. 15 વર્ષના થાય તો તમારી એટીટ્યુડ જુદું હોય. 20-25 વર્ષના થાય તો તમારી એટીટ્યુડ જુદું હોય. 40 વર્ષના થાય તો એટીટ્યુડ જુદું હોય. 60-70 વર્ષ થતા એટીટ્યુડ જુદું હોય. એટલે આ તમારી સમજણ બરાબર થઈ જાય. કે અત્યારે તો બધું ડેવલપ થયું છે, પણ અમારા સમયની વાત કરીએ, આજે 70-80 વર્ષ 100 વર્ષ પહેલાની વાત કરીએ, એટલે કે 2-3 વર્ષના નાના છોકરાઓ કપડા પહેર્યા વિના ફરે તો એને કશું ચિંતા ના. અત્યારે તો તમારે 1 વર્ષના 2 વર્ષના છોકરાએ કપડા પહેરીને ફરવાનું, સ્લીપર પહેરે ને ચપ્પલ પહેરે, બૂટ પહેરે, બધું વાગે. અત્યારે જમાનો બદલી ગયો, પણ પહેલા આ એટીટ્યુડ હતી. એટલે ખાલી આ એટીટ્યુડ બદલાઈ જશે, તમારી દ્રષ્ટિ નિર્મળ થઈ જશે તો તમારી એટીટ્યુડ બદલાઈ જશે, વ્યવહારના જ જશે. અને જે રિયલ સ્પીકિંગ હતું એ રિલેટિવ સ્પીકિંગ થઈ જશે. ડ્રામેટિકલી એટલે કોઈને મૂર્ખ બનાવવું નહીં, પણ જગતને તમે જેમ છે તેમ જાણી લીધું, જગતને જેમ છે તેમ તમે સમજી લીધું. આ સમજાય કે ના સમજાય? એટલે જે સમજી લીધું કે જાણી લીધું એ રીતે વ્યવહાર થશે. એટલે બીજી રીતે સમજવું હોય. દિવાલનો ગુણધર્મ કેનાથી જાણો કે ના જાણો? ક્યારે દિવાલને એવું કહેશો ગુસ્સે થઈને કે દાદાગીરી કરીને તું મને રસ્તો આપે એવું કહેશો ખરા? બસ આ જાણી લીધું તમને. એટલે આ પ્રિન્સિપલ તમે સમજી જશો એટલે તમારી એટીટ્યુડ બદલાઈ જશે, એટલે ડ્રામેટિકલી વ્યવહાર થઈ જશે. એટલે તમને આ દ્રષ્ટિના હિસાબે પછી ડ્રામેટિકલી વ્યવહાર થશે. એટલે જેમ તમે દિવાલ જોડે બહેસ નહીં કરતા, અકળાતા નથી, તમારે વાત સમજાય કે ના સમજાય? એ તમારી જોડે ડે ટુ ડે લાઈફના બધા વ્યવહારો છે, તમારા મા બાપ, કુટુંબ પરિવારના, બિઝનેસ કરો તો ગ્રાહક વેપારીના બધા છે, એ બધાની અંદર તમારું ડીલિંગ પરફેક્ટ થઈ જશે. કિરણભાઈ વાત સમજે કે ના સમજે? એટલે આટલી વાત મેં મૂકી તમને. એટલે અહીંયા આમ કરે એટલે આમ થઈ જશે, આમ કરતા આમ થઈ જશે એવું નથી. આવ્યું ખરું કે આ લોકો નાનપણથી જ એમના મા બાપના પરિચયમાં હતા ને એવી રીતે એટલે કઈ બી ઘરનું હોય, કુટુંબ પરિવારનું હોય, કે દુકાનનું હોય, કે છોકરાનું ભણવાનું હોય, કે લગ્નનું હોય, તો દરેક વસ્તુમાં શ્રીમંત હોય તો અમને બોલાવે કે ભાઈ આ આવે અને પછી અમારું બધું આગળ બધું કામ થાય. તો અમારી આ દાદા આવી દ્રષ્ટિ નિર્માણ કરી હતી કે તમારી દ્રષ્ટિ નિર્માણ કરવી છે કે પછી જે છે ચાલશે કરીશું બધું. દર્શન અમને કરવી છે કે પરિચય માંગી લે, પરિચય રાખવો પડશે. તો છે ને જો તમારું આમ ગ્રુપ હોય ને, તમારું જે એસોસિએશન કે ગ્રુપ હોય ને, તો એક દર્શનભાઈ તમે જોજો જેવી રીતે ગોઠવી કરીને તમારી અનુકૂળતા હોય ને, રજાની અનુકૂળતા ખાલી 2-3 કલાક તમારે આપવાના છે. મેં બીજું કશું નથી હોતું. એક વૈજ્ઞાનિક પ્રયોગ છે. વૈજ્ઞાનિક પ્રયોગમાં એટલે શું છે, જેમ પેલું દહીંમાં વળવું કે માખણ જુદું પડે ને, આત્મા અનાત્માના ભેદાંકન છે, બીજું કશું છે નહીં. જેમ અત્યારે પ્રશ્નોત્તરી દ્વારા ભેદાંકન કરાવે. એટલે જેમ પેલું તમે માલ વેચવું હોય તો સેમ્પલ દ્વારા બતાવો કે ના બતાવો. મેં થોડું સેમ્પલ બતાવી દીધું આજે, તો તમને લાગ્યું કે હાલ આ અમારે તો સેમ્પલ ને બજારના ભાવ ને અંબાના ભાવ બધું જ કરી બતાવવું પડે. આ બધું જ બતાવવું પડે બધું. પણ આ જરા સેમ્પલ બરાબર લાગે છે કે માલ ખરીદવું એવું લાગે કે ના લાગે? વિચાર થાય તો માલ બજારનો ભાવ ને અહીંયાનો ભાવ બંને બતાવી દીધો. તમે અત્યારે જે કરતા હતા એ બજાર ભાવ છે અને મૂળ ભાવ એ તમને બતાવી દીધો. એટલે આ સહેજાસે જ ભેગું થયું હતું. બસ ને સહેજાસે જ ભેગું. અને
સંસ્કારી છો એમનું તો અત્યારે બધું ધંધાનું ને બધું આવે છે, મા બાપના સંસ્કાર છે, આપણે જે પૂર્વ ધર્મ મળે એટલું સંસ્કાર આ ભેગું થવું બને નહીં. આટલા બધા લોકો છે, આટલું 5-25 જણાનું ભેગું થવું એ વસ્તુ બને એટલે કઈક હશે આપણી પોતાની. તો તમારે જયારે બી રજા લે બજાર ક્યારે બંધ હોય, રવિવારે કે ક્યારે, એવી રીતે તમારે ગોઠવજો બધી વસ્તુ. એક જ્ઞાન પ્રયોગ છે, એમાં કોઈ મંત્ર તંત્ર નથી, એક વૈજ્ઞાનિક પ્રયોગ છે. જેમ આપણને હાર્ટનો પ્રોબ્લેમ હોય છે તો ડોક્ટર પાસે જઈએ છીએ, કારણ કે અમદાવાદથી બોમ્બે જવું છે તો ટ્રેનમાં આપણે જઈએ કે પ્લેનમાં જઈએ કે બાય રોડ જઈએ કે લક્ઝરી બસમાં જઈએ, અને આપણે એની પર વિશ્વાસ કરવો જ પડે. એક્સિડન્ટ થશે પણ લગભગ 99.99 ના થાય, કોઈ અપવાદ કેસમાં થાય નહીં. વાતું ને કેવા સમજાય એ આપણે એ 99.99 છે તો ત્યાં વિશ્વાસ કરવો રહ્યો. વાતું ને કેવા સમજાય 50-50 હોય તો જરા શંકા કરવાનું રહે બધું. કોઈ મંત્ર તંત્ર દોડા દાગા એવું કશું નથી. વાતું ને કેવા સમજાય પણ વૈજ્ઞાનિક પ્રયોગ છે, એ વૈજ્ઞાનિક પ્રયોગમાં બેસી જશો પછી છૂટા છે. વાતું ને કે તમને દ્રષ્ટિ મળી જશે, એ દ્રષ્ટિ પ્રમાણે તમારા વ્યવહાર થશે. જેમ આપણે અમુક રીતનું હોય છે તમારી બધી વસ્તુ, જેમ લગ્ન કરાવે ત્યારે બ્રાહ્મણ એની વિધિ વિધાન બોલાય છે અને પછી કે લગ્ન સંપન્ન થઈ ગયા, બાય ડિફોલ્ટ જ તમને એક સાયકોલોજી ફી થઈ જશે કે અમારા ધર્મ પતિ છે એમનો પતિ છે. એ મંત્રો બોલ્યા છે એમને આમ કશું પલક પડશે નહીં, ખાલી બ્રાહ્મણ બોલશે કે તમારું લગ્ન સંપન્ન થઈ ગયું. સાચું છે ને. બીજી રીતે બી છે કે તમારા ઘેર ત્યાં ડિલિવરી થઈ વાઈફ ને તો ફાધર બની ગયા. વાંચું ને કે ના એવા વૈજ્ઞાનિક પ્રયોગ છે, આમાં કોઈ એવું નથી, પણ બધું ભેગું થઈ ગયું છે. હું ને મારું એ ભેગું થઈ ગયું છે. વાંચું ને કે ના સમજાય. એટલે અહીંયા અહંકાર ને મમતા લઈ લઈએ છીએ અને તમને તમારા સ્વરૂપનું ભાન કરાવી દે. વાંચું ને કે ના સમજાય. એટલે કેવી રીતનું છે કે જેમ દર્પણની સામે તમે ઉભા રહો અને 2 હાથ જોડો તો તમે તમારી જાતે જ પગે લાગો છો, અને ત્યાં મુક્કાબાજી કરો તો તમે તમારી જાતે જ મુક્કાબાજી કરો છો. સાચું ને. એટલે જ્ઞાની પુરુષ હોય, તીર્થંકરો હોય, એ જીવ કહેવાય અને જીનેશ્વર કહેવાય કે તમને તમારા સ્વરૂપનું ભાન કરાવી દે. અત્યારે તમને જે તમારું ભાન છે એ પરનું સ્વરૂપ છે તમારું, અને એના આધારે તમારે ધંધામાં બરકત આવતી નથી. સામાજિક વ્યવહાર, પારિવારિક વ્યવહાર, વૈવાહિક વ્યવહાર, આર્થિક, ધાર્મિક બધામાં તમને કઈ ને કઈ પ્રોબ્લેમ થાય. એ બધી જ વસ્તુ પરફેક્ટ થઈ જશે. થોડો તમારો પરિચય નીકળો તો પુસ્તક ને આપું છું તો એનાથી થોડો પરિચય થશે. પણ પુસ્તક હિન્દી છે પણ બહુ સિમ્પલ લેંગ્વેજ છે, એટલે ગુજરાતી વાળાને પણ સમજ પડશે. આ સમજે કે ના સમજાય. 122 સબ્જેક્ટ છે. આમ દાદાની મૂળ ભાષા ગુજરાતી હતી. હવે પેલું સ્ટેટ લેવલે જતું હતું, એમ થાય કે નેશનલ લેવલે થાય તો સારું. તો જેમ તમે અત્યારે પરિચયમાં આવ્યા છે રીતે અમે પણ દાદાના પરિચયમાં આવ્યા હતા. ઘણા બધા પ્રોબ્લેમ લઈને આવ્યા હતા. એ બધા પ્રોબ્લેમ લઈને આવે ને તો દાદાને બધા પ્રશ્ન પૂછીને ખુલાસા બધા મળ્યા હતા, લાઈવ જોયેલા. એ વસ્તુને અહીંયા સ્ટોરી રૂપે લખેલું છે. તો એમાં 122 સબ્જેક્ટ છે. 122 સબ્જેક્ટ છે. દરેક સબ્જેક્ટમાં 4-5 પાનામાં વિષય ક્લિયર થઈ જાય. લગભગ 2 થી 5 મિનિટ લાગે એ વાંચવામાં. વાંચવું ને કેના સમજાય. હિન્દી ભાષા છે પણ આલંકારિક ભાષા નથી. તમને પોતાને જ લાગશે કે તમારી લોક ભાષા અથવા તો જેમ પેલું કે ને કે પિક્ચરમાં હિન્દી હોય છે ને સિમ્પલ લેંગ્વેજ, આલંકારિક નહીં બધી છે. એ સિમ્પલ લેંગ્વેજ છે અને ગુજરાતી વાળાએ જ હિન્દીમાં અનુવાદ કરેલું છે. પણ અનુવાદ નથી, મેં લાઈવ જોયેલું છે ને પછી આખી સ્ટોરી બનાવીને પછી આખું એ આ મેં પુસ્તક લખેલું છે. લગભગ આ 3 લાખ પુસ્તકો છપાઈ ગયા, એટલે વેચાઈ ગયા છે. વાંચો ને. આ એક પુસ્તક જશે તો એના લગન ડ્રોઈંગ રૂમમાં મૂક્યું હોય કે અહીંયા ઓફિસમાં કોઈ તમારે મૂક્યો હોય, કોઈ ગ્રાહક આવીને તો તમે વેઇટ કરતા હોય તો વાંચે તો લગભગ એ પુસ્તક લઈ જવા માંગશે. એટલે એક જગ્યાએ પુસ્તક જાય તો 5-25 પુસ્તકની ડિમાન્ડ આવે છે. મારા ભાઈને આપવું છે, મારા મામાને આપવું છે, મારા કાકાને આપવું છે. કારણ કે આની અંદર વિશ્વ ધર્મ આવી જાય છે. વ્યવહારથી લઈને નિશ્ચય સુધીની બધી જ વાતો આ પુસ્તકની અંદર આવે છે. આ વોલ્યુમ મોટું છે, 400 પાનાનું છે, પણ 4 પેજમાં કે 2 પેજમાં કે 5 પેજમાં વિષય ક્લિયર થઈ જાય.
એટલે આપણે સલંગ વાંચવાની જરૂર નથી રહેતી. કોઈ બી તમને અચાનક કઈ પ્રોબ્લેમ સામે અચાનક ખોલશો ને તો એ તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન એની અંદર મળી જશે. આપું ને હવે ગુજરાતી છે એટલે જનરલી બધાને હિન્દી માટેનો કંટાળો આવશે, પણ એટલી બધી સિમ્પલ લેંગ્વેજ છે. આપું ને અને ઘણે બધે ઠેકાણા જેલમાં પણ પુસ્તક ગયું છે, મિલિટરીની અંદર પણ પુસ્તક ગયું છે. જેલમાં આજીવન કેદીની પાસે આ પુસ્તક ગયું હતું ને એનો ફેરફાર થઈ ગયો. આપું ને એટલે મિલિટરીની અંદર આ પુસ્તક ગયેલા છે. તો કરગિલ યુદ્ધ થયું હતું પેલા એના પુસ્તક મળેલું હતું અને આખું આ પુસ્તક વાંચેલું અને એ પુસ્તકના હિસાબે લગભગ એ કરગિલ યુદ્ધમાં પાકિસ્તાને જે રીતે આખો પ્લાન કર્યો હતો લગભગ બધા જ મરી જવાના મિલિટરીના આપણા હિન્દુસ્તાનના બધા. એમ છતાં આ પુસ્તકના હિસાબે નિર્ભય નિસંગ રહ્યા અને પછી કરગિલ યુદ્ધ જીત્યું એનો અનુભવ પણ એની અંદર લખેલો છે. સુબેદાર ઓમકારલાલ ભાટી એના અનુભવના લેટરો પર છે, જેલમાં ગયો છે તો એના લેટર છે, અમુક ડોક્ટરો છે એના બધા લેટરો છે અનુભવ. એટલે આ તમને ભૂમિકા માટે કે ભાઈ આ શું છે, દાદા ભગવાન શું છે, આ જ્ઞાન શું છે એના માટે. પછી તમારા જયારે બી અનુકૂળ હોય એ રીતે તમે ગોઠવજો, એક જ્ઞાન પ્રયોગ થઈ જશે. એ તમારે લગભગ 3 કલાકમાં થઈ. આમ તો કલાકનો જ હોય, પછી બીજી બધી વસ્તુ સમજાવવાની ને પ્રક્રિયા બધી વસ્તુ હોય છે ને એ તમારે લાગે. હા એટલે એટલો સમય કાઢીને પછી આપણે ગોઠવીશું આ પુસ્તક બધાને આપવું. ખૂબ આશીર્વાદ. આવો સર, શું નામ તમારું સાહેબ? પુષ્પન. ખૂબ પાછળ શું નામ દાદા તમારું? દાદા સંભાળે ઓછું સંભાળે. રસમુભાઈ ખૂબ ભગવાન પક્ષપાતી હોય કે નિષ્પક્ષપાતી હોય? ભગવાન નિષ્પક્ષ જ હોય. આપણે બધા પક્ષપાતી કે નિષ્પક્ષપાતી? આપણે પક્ષપાત. अभी तो कल कर देंगे ચોટી જશે. મને પછી કીધું કે આવા 25-30 જણા આવવાના છે, જે આપણે લઈ બરાબર છે. लाभ तो मेड़ो શક્તિ અને ભક્તિ. हमने लाभ तो मेड़ो શક્તિ ભક્તિ. હવે હિરણભાઈ પુસ્તકનું મૂલ્ય વાંચો. અમૂલ્ય ના એવું નથી, વાંચ્યો મૂલ્ય નથી. એ પેલા પેજ છે परम विनय और मैं कुछ भी नहीं जानता यह भाव. परम विनय और मैं कुछ भी नहीं जानता ये भाव. એટલે આ પુસ્તક ને જેમ છે તેમ સમજવું પડે. તમારી દ્રષ્ટિ રાખશો ને પરમ વિનય હું કઈ જાણતો નથી તો આ એ રીતે સમજાશે. તમારી જોડે દાદા ભગવાન બોલે છે, વાત કરે છે એવું લાગશે અને તમારા બધા જ પ્રશ્નોના ખુલાસા થઈ જશે. આમાં કોઈ વસ્તુ એડ નથી કરી. દાદા ભગવાન પાસે જે પ્રોબ્લેમ લઈને આવ્યા હતા અને પ્રોબ્લેમ કેવી રીતે સોલ્યુશન, જેને દાખલો આપવામાં એક છે. એક ભાઈના વાઈફ બહુ નાની ઉંમર એટલે 40-45 વર્ષની ઉંમરે એક્સપાયર થઈ ગયા. એટલે વાઈફ ને સારા હતા, સંસ્કારી હતા, પણ આમ ડિપ્રેશન આવી ગયું. 6-12 મહિના સુધી જરા ડિપ્રેશન વાળો ભાગ. એને બંને દાદા ભગવાનને માનતા હતા અને બંને મૂકવા માટે આવે પણ અંદર દર્શન કરવા આવે નહીં. પછી આવો પ્રોબ્લેમ થાય ને
એટલે કે ચાલ તું દાદા પાસે કે તારા બધું ઠેકાણે એવું લાગે પાડી દીધું. પછી એને બધી વાત કરી કે આવો પ્રોબ્લેમ છે ને 112 ડિપ્રેશનમાં કે દાદાએ પ્રશ્ન કર્યો કે માની લો કે આ બેન જોડે લગ્ન નથી કર્યા તો તમારા રિઝર્વેશન ડબ્બામાં આવી જાય તો તમારી જે સીટ છે એની પર બેસી જાય, તમે શું કરો કે 1-2 વાર હું સમજાવું, ના સમજે તો હાથ પકડી નીચે ઉતાર દો, કેમ કે હું પટેલ છું, વાણીઓ નથી. વાણીઓ જરા ભાષા આવડે આવે, અમારા પટેલ ની એવી ભાષા આવડે નહીં, લાકડા તોડ ભાષા. બીજો પ્રશ્ન કર્યો, માની લો કે લગ્ન નથી થયા અથવા તો લગ્ન થયા પણ કોઈ કારણવશ છૂટાછેડા આપ્યા, હવે આ તમારા વાઈફ એક્સપાયર થઈ જાય કેટલું દુઃખ લાગે? તો બિલકુલ ના લાગે. એટલે 2 પ્રશ્નથી ત્રિરાશિ બન્યા. ત્રિરાશિ બની તો શું બન્યું કે જે દિવસે મા બાપ ને એકબીજાને બધા જોવે છે ને નક્કી કરે છે કે ભાઈ તમારા આની જોડે પહેરવાનું તેની જોડે પહેરવાનું, એટલે ત્યાં ડિસિઝન આવે છે એમને મળો મારા વાઈફ છે, એમને મળો મારા હસબન્ડ છે, ત્યારથી માય વાઈફ માય હસબન્ડ માય વાઈફ માય હસબન્ડ ની માળા ચાલુ થઈ જાય છે. એની વિડીયો ઉતારે છે, એના ફોટા પડાવે છે અને માય વાઈફ માય હસબન્ડ. હવે શું કરવાનું કે શરૂઆતમાં આ બધું માય વાઈફ ને માય હસબન્ડ ની માળા ચાલુ થાય એટલે શરૂઆતમાં સુખ લાગે, પછી ફેરફાર થાય એટલે પાછું દુઃખ લાગે. હવે શું કરવું કે જેમ મારી વાઈફ છે એવી માળા જપી હતી, હવે એવી માળા જપી ન હોય મારી વાઈફ ન હોય મારી વાઈફ, એ 2 દિવસ બોલે છે બધું ડિપ્રેશન ગાણ પણ બધું જતું રહે. એટલે રિયલી સ્પીકિંગ થઈ ગયું. હવે જે જાય એ આપણું છે જ, અને આપણું હોય જાય જ. એટલે એને સાયન્ટિફિકલી એટલે કોઈ મંત્ર તંત્ર નથી. એકચ્યુઅલી પ્રોબ્લેમ મિકેનિકલ પ્રોબ્લેમ નો પ્રોબ્લેમ નથી કહેવામાં આવતો, મેન્ટલ પ્રોબ્લેમ ને પ્રોબ્લેમ કહેવામાં આવે છે. આપણે બધાને મેન્ટલ પ્રોબ્લેમ છે, મિકેનિકલ પ્રોબ્લેમ ને પ્રોબ્લેમ નથી કહેવાતા, મેન્ટલ પ્રોબ્લેમ નો પ્રોબ્લેમ કહેવાય. એટલે હું કિરણભાઈ છું એ મેન્ટલ પ્રોબ્લેમ, હું કરું છું તે કરે છે તેવું કરે છે એ મેન્ટલ પ્રોબ્લેમ છે. એ મેન્ટલ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો તો પછી કોઈ પ્રોબ્લેમ્સ ના આવે. બોલવું કે કેવું આમ એ થઈ જાય છે. સત્સંગમાં તમે આવો ને તો ધીમે ધીમે એને કહી દેજો કે આવું કેન્સર થયું છે, મારાથી તો બોલી શકાતું નથી, મરવા જેવું લાગે, ઠીક લાગે, કહી છે તો શું થશે? તમે કહેશો તો બહુ વાંધો નહીં આવે. પેલો ઢીલો પડી જાય એને કઈક થાય પેલા એ ઢીલા પડી જાય, કારણ કે એને બધા લંગોટિયા મિત્ર સ્કૂલ કોલેજમાં ભણતા હતા. પછી એના ત્યાં જવાનું થયું ને પછી સત્સંગ બધું થયું એમાં પછી અમુક રીતની બધી વાતો થઈ. પછી એને પ્રશ્ન પૂછ્યો, માની લો મેં તમને તાવ આવે તો કેવી રીતે ખબર પડે? થર્મોમીટર થી ખબર પડે. હવે થર્મોમીટર થી મેજરમેન્ટ થયું કે 4-5 ડિગ્રી ટેમ્પરેચર છે, તો શું કરો કે તમે માની લો ના હું બીજી વાર ચેક કરું, પછી બીજી વાર ચેક કરો કેમ છતાં કે ના હું નવું થર્મોમીટર કરું, કારણ કે 104 ડિગ્રી 5 ડિગ્રી ટેમ્પરેચર. હવે નવું કાઢ્યા પછી તો કે ના હું ચોથી વાર ચેક કરું, પડોશમાંથી લાવું. ચોથી વારમાં આવે કે 104 ડિગ્રી 5 ડિગ્રી, પછી માનું. એટલે એક ટેમ્પરેચર પરફેક્ટ છે કે નહીં તો 4-5 વાર પોતે તપાસ કરે છે, પછી ડિસિઝન આવે છે. હવે એને બીજી રીતે લો, એવું ધારો કે તમને કઈ પ્રોબ્લેમ છે કે ડાયાબિટીસ છે કે પ્રેશર છે કે કેન્સર છે કે ટીબી છે, તો કેવી રીતે ખબર કે પેથોલોજી રિપોર્ટ છે. તો પહેલો રિપોર્ટ આવે માનો તો કે ના, પહેલો રિપોર્ટ મેં ઉત્તર તરફ કરાયો તો બીજો રિપોર્ટ હું દક્ષિણ તરફ કરાવું, બીજો રિપોર્ટ આવે તો કે માનું તો કે ના, ત્રીજો હું પૂરબ તરફ કરાવું, કે પૂરબ તરફ નો બીજો આવે તો કે ના પછી ચારે બાજુથી તપાસ કર્યા પછી ખબર પડે કે કેન્સર છે. તો કઈ શબ્દ રચના બને? કેન્સર છે, જો એવું બોલો તો છે બોલો, કેવું છે છે આજમ ને કરાવશું તો કે અહીંયા
એ બોલે કે છે જે બોલે તો કે છે જે વિધાન વાક્ય ખાલી આત્મા માટે વપરાય, બીજે બધે ઠેકાણે વિધાન વાક્ય ના વપરાય, છે બોલવું પડે, છે જે ના ચાલે. હવે 4 જગ્યાએ તપાસ કરી એટલે છે જે થઈ ગયું. આ સમજાય ને? તો કે હવે શું કરવું? તો કે આ જ શબ્દ કાઢી નાખો. આ સમજાય ને? તો કે હવે છે જેનો મિનિંગ શું થાય છે અને છે નો મિનિંગ શું થાય છે? તો કે છે જેનો મિનિંગ એવો છે કે આજે છે, ગઈકાલે હતું ને આવતીકાલે પણ રહેશે, એટલે કાયમનું છે. અને છે નો મિનિંગ શું થાય છે? દેહ છે ત્યાં, દેહ છે. તો કે આજે છે પણ ગઈકાલે નતું, આજે છે પણ આવતીકાલે નહીં રહે. દેહ છે તો છે. આ સમજે ને? આજે છે પણ ગઈકાલે નતું, આજે છે પણ આવતીકાલે નહીં રહે. અને છે જેનો મિનિંગ શું થશે? આજે છે, ગઈકાલે છે અને આવતીકાલે, ત્રણેય કાળ છે. એટલે હવે એ લક્ષ્યમાં રાખીને દવા કરશો તો તમારો પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય. અને છે એવું લક્ષ્ય રાખશો, મેં કહું જ શબ્દ કાઢી નાખો, છે કે આજે છે પણ ગઈકાલે નતું, આજે છે પણ આવતીકાલે નહીં, એટલે તો પછી દવા અસર કરશે, ડોક્ટરની ટ્રીટમેન્ટ અસર કરશે. હવે આ એને મેન્ટલ પ્રોબ્લેમ સોલ્વ કર્યો. હવે ઉદયમાં જાય છે એને ભોગવવાનું છે, કેવી રીતે ભોગવવાનું છે? વાત સમજે કે ના સમજાય? બીજી રીતે એનો મેન્ટલ પ્રોબ્લેમ સોલ્વ કરે. તેને બીજી રીતે પ્રશ્ન કર્યો, માની લો કે તમે નિરોગી છો, એ સારું કહેવાય કે ખોટું કહેવાય? હવે સારું કહેવાય. ફોર એક્ઝામ્પલ, દાખલો આપીને નિરોગી છીએ તો ખાવા પીવાનું ભાવશે, અસરમાં ધંધો કરવાનો ભાવશે. કે તો સારું. નિરોગી છે એટલે પહેલા તો યથાર્થ ધર્મ થાય, યથાર્થ કર્મ થાય. યથાર્થ ધર્મ અને કર્મ થાય બધું રીતે ફાયદો થઈ જાય. આ શું કહેવાય સમજાય? એટલે નિરોગી એ એનું આ પ્લસ પોઈન્ટ છે. આ શું કહેવાય? એટલે આ યથાર્થ ધર્મ અને યથાર્થ કર્મ થાય તો ક્યાંય કોઈ જવાબદારી આવે નહીં, એકાદ અવતારમાં આપણે મળી શકીએ. હવે માની લો કે તમે રાજાના દીકરા છો, એટલે ઐશ્વર્ય અને વૈભવ જબરદસ્ત હોય. આ શું ને ક્યાં સમજાય? એ ચાંદીના વાસણમાં રસોઈ બનતી હોય, ચાંદીના વાસણમાં જમવાનું, રસોઈયા સારામાં સારા હોય, તમારે પોતાની જમીન હોય, ફળદ્રુપ જમીન હોય, ઓર્ગેનિક બધી શાકભાજી અનાજ કરતા હોય. આ સમજાય ને? એક વર્ષ સુધી તમારે ખાવાનું, પણ કેવી રીતે ખાવાનું? 10 ફૂટ દૂર વાઘ રાખવાનો, પાંજરામાં ખુલ્લો હોય, એને જોઈને તમારે રોજ ખાવાનું તમારું. તમે તમારે કઈ સત્વ તત્વ બને કે ના બને? કેવી ચલો સત્વ તત્વ ના બને ના, હવે તેમ છતાં ખાવું પડે, ભૂખ લાગેલે ખાવું જ પડે તમારે. સત્વ તત્વ બને તો ચલો સત્વ તત્વ ના બને, પણ હવે નિરોગી તો રહી શકે ના, એમાં રોગ થઈ જાય. હવે આખો આ દાખલો ગણ્યો કિરણભાઈ, તો કે હવે રોગ પેલા જ છે એ પેલું વાઘનું ડર છે એના આધારે છે. આ સમજે ને? તો હવે આપણે તપાસ કરીએ કે આપણે રોગ કાઢીએ છીએ કે ડર કાઢીએ છીએ? ડર કાઢો. પણ કાઢીએ છીએ શું? રોગ કરવાનો ટ્રાય કરે. રોગ કાઢીએ. જો અહીંયા આ બહિર્મુખ છે, આ સમજે ને? આપણે રોગ કાઢીએ છીએ એટલે આપણી કહેવત છે કે જો ડર ગયા वो मर गया. પણ જો આપણે રોગ કાઢીએ છીએ, ડર નથી કાઢતા. હવે આખા જગતમાં ડર કાઢવાની હોસ્પિટલ કેટલી છે? એક બી નહીં. ડર કાઢવાનો તમારો ડોક્ટર ફેકલ્ટી કેટલી છે? એક બી નહીં. ડર કાઢવાનું તમારે એમ થાય કે મેડિસિન કેટલી છે? એક બી નહીં. વાત સમજે કે ના સમજાય? હવે જો આ ડર કાઢતા નથી એટલે રોગ કાઢે તો શું થશે? આપણી કહેવત છે કે જો ડર ગયા वो मर गया. તો કે આ તમને જ્ઞાન મળશે ને, ડર નીકળી જશે. એટલે અહીંયા કૃષ્ણ ભગવાને ભગવદ ગીતામાં બહુ સરસ કીધું છે, પર ધર્મમ ભયાવહ મામેકમ શરણં વ્રજ. પર ધર્મ ભય પ્રમાણે માટે તું મારા શરણે આવશે. હવે આપણે પર ધર્મ સ્વધર્મ કોને માન્યો? કે કૃષ્ણ ભગવાને વૈષ્ણવ ધર્મની સ્થાપના કરી. એટલે એમ થાય કે વૈષ્ણવ ધર્મ સ્વધર્મ છે ને બાકીના ધર્મ પર ધર્મ છે. ના, ભગવાન આવું નથી કહેવા માંગતા. કે ના સમજાય? પર ધર્મ કોને કીધો? કે ઇન્દ્રિયોના ધર્મને તું તારો ધર્મ ના માન. હવે ઇન્દ્રિયોના ધર્મ ને મારો ધર્મ ના માનતો એટલે શું કહેવા માંગે છે? કે આંખ જોવે છે ને કહે છે કે હું જોઉં છું, હાથ કામ કરે છે ને કહે છે કે હું કામ કરું છું, પગ ચાલે છે ને કહે છે કે હું ચાલું છું. આ ઇન્દ્રિયોના ધર્મને પોતાનો ધર્મ માટે ભય ઉભો થયો અને માટે પર ધર્મ ભય ઉભો કરે છે. એ માટે તું મારા શરણે, એટલે કે આત્મામાં તું આવી. આજે તમને પ્રયોગ થશે રવિવારે કે જે અનુકૂળતા ગોઠવશો
એની અંદર તમારે આત્મમાં બેસાડી છે, વ્યવહાર આના જ રહેશે, પણ આખી એટીટ્યુડ બદલાઈ જશે, દ્રષ્ટિ બદલાઈ જશે. અત્યારે તમને અમુક ડિગ્રીનું દેખાય છે, એક જ સમયમાં 360 ડિગ્રીનું નથી દેખાતું. મેક્સિમમ તમને 180 ડિગ્રીનું દેખાય છે. 180 ડિગ્રીના વિઝનને તમે 360 ડિગ્રીનું વિઝન કહો છો, એટલે એનાથી પ્રોબ્લેમ છે. હવે જયારે તમને દ્રષ્ટિ મળશે, દ્રષ્ટિ નિર્મળ થશે, તો તમને 360 ડિગ્રીનું દેખાશે. એટલે જેમ છે તેમ દેખાશે. રાગદ્વેષ બંધ થઈ જશે, ક્રોધ બંધ થઈ જશે, અને સરસ રીતે બધા જોડે ફેસ થશે ને એકાદ અવતારમાં મનુષ્ય જીવન સારું થશે. તમે એની કેપેસિટી કરતા તમે માલ વધારે આપી દીધો પછી શું થાય? પછી બગડે. સાચું ને? ત્યાં બ્રેક મારવી પડે. દરેકની એક ટાર્ગેટ છે કે ભી એને 25,000 ક્રેડિટ અપાય અને 50,000 ક્રેડિટ અપાય અને 50,000 આવે તો પછી કઈ ના અપાય. અને આને હોય કે 2 લાખની ક્રેડિટ અપાય, બધી વસ્તુ હોય. હવે તમે બેલેન્સ ના થાય તમારે તો પછી ત્યાં થાય. અને બીજું તો પછી કર્મને માનતા હોય, પુનર્જન્મને માનતા હોય. કારણ કે આપણે જે બધા ભેગા થયા છે એ કર્મને હિસાબે બધા ભેગા થયા છે. આટલા બધા છે, પણ આ કેમ 5-25 જણા જાય તમારા બધા? એટલા બધા કર્મના હિસાબે છે. એ કર્મમાં કોઈની જોડે રાગ પણ થઈ ગયો હોય, કોઈની પણ દ્વેષ થઈ ગયો હોય, વાત ને કે ના સમજાય. અને એ તમારો બધો હિસાબ ચૂકતે કરવા માટે આવેલા છે. દેખીતી લાગે કે આપણે વેપાર કરીએ છીએ, વાત ને એને. એટલે અમુક સારા વેપારી છે તો એને ચૂકવવાનું છે, એટલે તે સારી રીતે તમારે ડીલિંગ કરશે. અને અમુક જોડે તમારે આપવાનું છે તે સારો વ્યવહાર કરશે, પણ પછી પૈસા તમારે આવશે નહીં બધી વસ્તુ. પૈસા ગાળી જાય છે. હા, આ હિસાબ જ છે, હિસાબ જ છે. જન્મથી અંત સુધી બધું પ્રારંભ કર્મ છે, પુરુષાર્થ નથી. હવે હિસાબ છે તેમ છતાંય આપણે આપણી રીતે બધા વ્યવહાર કરવાના છે, પણ સમ્યક વ્યવહાર કરવાના છે. મન વચન કાયા બગાડીને કે રાગદ્વેષ કરીને નથી કરવાના, સમ્યક વ્યવહાર કરવાનો દાખલ. તમે જ્યારે કે જે વેપાર કરો છો તો ત્યાં આગળ તમારે બધું જોવાનું છે કયા આધારે છે. તો તમારી વર્તમાન અજાગૃતિ છે એના આધારે ખબર પડશે, એટલે લોભ છે એના આધારે પણ ખબર પડશે. અને તમારે પોતાને ખબર પડશે કે ભાઈ તમારું પૂર્વનું કઈ હિસાબ છે, તમને પોતાને ખબર જ પડશે કે આ પૂર્વના હિસાબે આ ફસાવ્યું છે. વાત નહીં કે ના? સામાન્ય રીતે બજારમાં લગભગ બધાના પેમેન્ટ આપવા લેવાનું હોય ને કઈ પેલું પ્રોબ્લેમ હોય જ નહીં. હતું ને? પણ એ હિસાબમાં તમને પોતાને જ ખબર પડશે કે આ પૂર્વનો હિસાબ છે એને ચૂકતે કરવાનું છે. હતું ને? હિસાબના હિસાબે એની નિયત કરે. હા, હિસાબના હિસાબે નિયત કરે. સામે કોઈ આપણે બરકત વાળો ધંધો નથી, ક્યાં પોતે પોતાને ક્યાં જાણ્યું છે. હવે અત્યારે તમે આ જાણે તમારી જાતને ઓળખાય છે, પણ આ જયારે ધંધો કરો છો તો અત્યારનું ફળ નથી, એ પૂર્વનું ફળ છે. તો પૂર્વ તો હું દર્શન છું બિલીફ સાથેનું જ છે, એટલે એમાં તો રાગ દ્વેષ કર્યું છે. વાત સમજાય કે ના સમજાય? ક્યાંય તમે ત્યાં આગળ આગા પાછી કરી જ છે. વાત ને કે તમે જન્મ્યા એટલે કે શ્રેષ્ઠી તરીકે નથી જન્મ્યા કે રાજા તરીકે નથી જન્મ્યા. તમે સામાન્ય માણસ છો, પણ આની ટોપી એના ઉપર પહેરાય છે, એની ટોપી એના ઉપર પહેરાય છે, એની ટોપી એના ઉપર પહેરાય છે. વાત સમજે કે ના સમજાય? સામાન્ય તો વૃત્તિ ખરી ને, કોને આપ્યા ને કોને તું રહી ગયો, એ પ્રોબ્લેમ સામાન્ય છે. લબાડ વૃત્તિ કામ કરે છે. એટલે અત્યારે વૃત્તિ બધી કેવી થઈ ગઈ? લબાડ થઈ ગઈ છે. નિર્મળ વૃત્તિ જ નથી. જૈસે કે સત્ય છે ટીટ ફોર ટેટ, પણ ત્યાં અંતર્મુખ નથી થતો કે આવું કેમ થયું. તારે તો ખબર પડે કે આ લોભના હિસાબે થયું, પૂર્વે મેં એની જોડે આવું કર્યું છે માટે આ થયું. હવે લોભના હિસાબે ખબર જ ના પડે એટલો બધો માલ આપી દો. વાસ્તવમાં કેના સમજાય કેટલું બધું બરકત ના આવે. એટલે આજે આખી બરકત ઉપર જ વાત. એટલે કિરણબી જે રીતે રિસ્પોન્સ આપ્યો ને, એટલે બહુ પોઝિટિવ રિસ્પોન્સ આપેલા. આમ કારણ કે આમ બધા અનુભવીને આમ કેમ કે દરઅસલ વેપારી છે. હવે દરઅસલ વેપારી છે તેમ છતાં માર તો ખાવાના. દરેકના પૈસા ફસાય આ બધી વસ્તુ હોય, પણ દરેકના પોતપોતાના હિસાબના જ ફસાય છે. કોઈ આપણી જોડે દાગો ફટકો વિશ્વાસઘાત નથી કરતો. વાત તમને કે ના સમજાય? એ તો ભ્રાંતિથી લાગે છે. વાત તમને કે ના સમજાય? લાગે અચાનક તમારે કોઈને ₹1,00,000 આપવાના થયા. વાતો ને
હવે તમારી પાસે છે પણ તમારા ધંધામાં ઇન્વેસ્ટ કર્યા છે, અમુક ઠેકાણે ડિપોઝિટ કરેલી છે, હવે ઉપાડી લઈએ આપણે તો વ્યાજ જતું રહે એટલે આપણે એ રીતે એમ થાય કે ભાઈ બજારમાં આપણી શાક છે એટલે બજારમાં કોઈની પાસે લઈએ, આપણને ખબર છે કે ભાઈ આ મહિના 15 દિવસ પછી ડિપોઝિટ મેચ્યોર થાય છે, આપણે વેપારી છે એટલે ગાળો રાખીને કે ભાઈ મહિને પછી આપી દઈશ, એ પેલા કે ભાઈ લાખ રૂપિયા આપું મહિના પછી આપી દઈશ. વાત સમજો. હવે લાખ રૂપિયા લીધા પણ 2 દિવસ પછી સંજોગ એવા બદલે કે 10 વર્ષ સુધી પાર્ટીને પૈસા નથી આપી શકતા, એ તમારી જોડે સારો વ્યવહાર કરશે કે ખરાબ કરશે? ખરાબ વ્યવહાર. કેમ ખરાબ કરશે? પૈસા આપે નથી. હા સમજે ને? તો ખરેખર પેલા ખરાબ વ્યવહાર કર્યો કે તમારા ખરાબ વ્યવહારના હિસાબે એને કરવો પડ્યો? મારા ખરાબ વ્યવહાર નહીં. પણ ભ્રાંતિથી શું લાગે એણે કર્યો. કે એને આ ખરાબ વ્યવહાર કર્યો? હા સમજે ને? હવે આ દાખલાની બીજી રીતે છે કે મહિનાની જગ્યાએ અઠવાડિયામાં જ પૈસા પાછા આપી દો તો શું કરશે? તમારી જોડે ખરાબ વ્યવહાર કરશે કે નહીં કરે? સારો કરશે. હા સમજે ને? એટલે કે શું ઉતાવળ હતી? મેં તો મહિનો કીધો, મેં તો 6-12 મહિનાનો ગાળો રાખેલો જ હતો. કે સારો વ્યવહાર પણ તમારા હિસાબે જ કરે છે અને ખરાબ વ્યવહાર પણ તમારા હિસાબે જ કરે છે. તમે સારો કર્યો છે માટે તમારી જોડે સારો કરે છે અને ખરાબ કર્યો છે માટે તમે ખરાબ કર્યો છે માટે ખરાબ કર્યો. હા સમજે ને? હવે આ સાયન્સ સમજશો તો તમને પ્રોબ્લેમ નહીં આવે. એટલે આજે જે બરકતની વાત થઈને જે પોઝિટિવ દ્રષ્ટિ કીધી, પોઝિટિવ એટીટ્યુડ કીધું, પોઝિટિવ વૃત્તિ મેં સમજાયું, રીત સાથે સમજાયું. બધા પોઝિટિવ વાત કરે છે પણ પોઝિટિવ કોઈ નથી. દરેકને ભય છે, જો ભય હોય પોઝિટિવ હોય તો ભય ના હોય. દરેકને શંકા છે, ભય છે, શંકા છે, આકુરતા. જો પોઝિટિવ હોય તો ભય, શંકા, આકુરતા ના હોય. હા તો ને? પોતાને જ પોતાનાથી ભય છે. તારા મનોવચન કા તને દુઃખ આપે છે કે નથી આપતા? બીજાને મનોવચન કા તને દુઃખ આપે છે કે નથી આપતા? તારા મનોવચન કા બીજાને દુઃખ આપે છે કે નથી આપતા? ક્યાં પોઝિટિવ છે? આ તો ને કોણે આપે એમ તું રહી ગયો? આ વૃત્તિ ક્યાં છે? અને બધાને રાતોરાત કરોડપતિ થવું છે. સમજવું પડશે. આ સાયબર ક્રાઇમ થાય છે, બધા કરોડો અબજો રૂપિયા છે. તો શેના આધારે છે આ બધી વસ્તુ? કરોડો અબજો રૂપિયા ફસાય છે શેના આધારે છે? લોભના હિસાબે છે. હા સમજે ને? લોભના હિસાબે છે. આગે ખબર ના પડે, કોઈ પણ પ્રકારનો રેફરન્સ ના હોય ને તમે એકદમ તમારું બધું ઓટીપી આપી દો, પેલો આપી દો, પૈસા જતા રહેશે. તમે ડ્રગ્સનો ધંધો કરો છો, તમને પોતાને ખબર પડે કે હું ડ્રગ્સનો કરતો નથી ને આ તો આમ છાતી ઠોકીને વાત કરો છો, એમ બી જાઓ છો, પૈસા આપીને છૂટવા પ્રયત્ન કરો છો. તમે કશું કર્યું નથી અને કર્યું છે તો મારે ભોગવી જ લેવું છે, પણ એ વૃત્તિ જ નથી એટલે ફસાવ છો તમારે. વાંચો ને એને. તમને ખબર પડે કે 1,20,000 સોનું 1 તોલો મળે છે કે 10 તોલો મળે છે તમારે. પેલા હું 50,000 તમને આપી દઉં તો પેલા લૂંટે છે કે આ લોભના હિસાબે પોતે લૂંટાયો? વાંચો ને કે હવે પેપરમાં વાંચે ને તો પેલા પોતાની જાતે જ વાત કરે કે આ લોકો એવા છે, આપણે ના ફસાય પણ એ જ ફસી જાય. આ તમને કે રોજ જે પેપરમાં આવતું હોય કે 1.25 લાખનું સોનું લેવા ગયો 50,000 માં તમારે 2 કરોડ તમારે ફસાઈ ગયા. વેપારી તો કેવો હોય? આમ જબરજસ્ત વેપારી હોય. પૂછો વેપાર પૂછો, બધું ખબર પડશે. શું નામ સાહેબ તમારું? દીપકભાઈ. કીધું ને ગાલવાનું એ ઘણા ગલાય છે. આપડે ધંધો લઈને બેઠા પોઝિટિવ ગાયું આપણું નથી, આપણા હાથું જ આપડે બહાર રહેવાનું નથી. ગાયું આગળ ભૂલી જવાનું, આગળ બીજું કમી લેશું. રાત થિંકિંગ રાખીએ કેટલા ગયા એના લડવાનું નહીં. આ પૂર્વજન્મ એનું દેણું બાકી આપડે દઈ દીધું. આપડે એમ જ માનીએ છીએ. કઈ રગડા ઝઘડા નહીં, કોર્ટ કેસ નહીં, કશું જ નહીં. બહુ સારું. પૂર્વજન્મ નું એનું કઈક દેણું આપડે બાકી હશે કે ચૂકવ્યું આપડે એટલે ભોગવ્યું. એ આપણું બેંક બેલેન્સ છે પૂર્વજન્મ નું, કે ભગવાન આપણને આપ્યું છે કે ભાઈ તું ભોગવવા મળ્યું, તારી જે પાસબુક છે ભરેલી છે એમાં વાપર. આપણે વાપરીએ છીએ એ બી પૂર્વજન્મ નું વાપરીએ, દેણું દઈએ છીએ એ બી પૂર્વજન્મ નું દઈએ. હું તો એમાં જ માનું છું. એટલે પોઝિટિવિટી જ જાય છે, નેગેટિવિટી આવતી જ નથી. કોઈ પૂર્વગ્રહ નથી રહેતો. કોઈ 25 લાખ લઈ ગયું તો મારે પૂર્વગ્રહ નથી. ગયા બહુ કઈક દેવાનું ચૂકવાનું બાકી હતું એ દેવા આવ્યા છે, ચૂકવી દીધું. આવતા જન્મમાં નહીં દેવું પડે. પણ તેમ છતાંય શું નામ ભૂલી ગયો તમારો સાહેબ?
દીપકભાઈ એને આપણે નિમિત્ત દીધો શુદ્ધ જોવું પડશે. આપણે હવે હવે યાદ કરીશું ને તો દુઃખ જ આવશે. એમ નથી હું તો ભૂલી જાઉં છું તો આગળ કમાઈ લઈશું. ભૂલાય એવું છે નહીં. ના, ભૂલી જવું પડે. એ તમને લાગે પણ ભૂલાય એવું નથી. એક પાણી કે આપણે એમ દેણું હતું કે બહુ આપવાનું આપણે ચૂકવ્યું તો ભૂલી જવાય, નહીં તો ના ભૂલાય. નહીં તો મગજમાં ઘુમરાયા જ કરે. જ્યાં સુધી હું દીપકભાઈ છું ને ત્યાં સુધી દેહાદ્યાસ છે, એને ભૂલવું હોય તો ભૂલાય નહીં. વાત સમજ્યા કે ના સમજ? ભૂલવું હોય તો ભૂલાય નહીં. અહીંયા તમારી દ્રષ્ટિ જે બહિર્મુખ છે અંતર્મુખ થાય તો જ તમે એને ઉડાડી શકો. એટલે 5 ની રકમ 5 થી જ ઉડાડવી પડે, મેથેમેટિકલી જવું પડે અને સાયન્ટિફિકલી જવું પડે. ગપ ગુણ્યા ગપ કરીને 144 ના લવાય તમારે. દીપકભાઈ વાત સમજાય કે ના સમજાય? હું એવું માનું કે એની પાસે સમય બગાડો એના કરતા હું કમાવામાં સમય બગાડું તો એ વાત બરાબર છે, એ વાત બરાબર છે. ધારો કે તમે લેટ ગો કરશો પણ એમાં તમારો એકાઉન્ટન્ટ છે લેટ ગો નહીં કરે, આ શેર ગાણા છે. પણ એ તો હવે જો ભગત તો ગાંડા જ લાગે કોઈને બી. ના, વસ્તુ બરાબર છે. પછી વ્યવહારિક ના ના, વાત લાગે. બરાબર છે. પછી તમારો સ્ટાફ પણ તમને થાય કે ભાઈ આ શેર બરાબર છે નહીં એમ કે. પણ એ જવા કરતા જો તમારી પ્રગતિ ચાલુ હોય તો પછી એ બાજુ ના જોવાય, હું એમ માનું. હા, એ બરાબર છે પણ તેમ છતાં આપણે તમને તકલીફ પડતી હોય તો બરાબર, પણ તમે ગયા છતાં તમે આગળ વિચારીને કમાઈ શકતા હોય બધા સરળતાથી ઘણું ભગવાન આપી દે. આમ કેમેરાજી સામાન્ય રીતે હું પણ ધંધો કરું છું તો હવે તો પૈસા ગળી જાય ને તો આપણે ભૂલી જઈએ છીએ, પણ સમયે પાછું એ યાદ આવે છે અને એને એ વિકસિત જોવાનું તો ચાલુ જ રહે છે. એના પ્રત્યે તમે ભૂલી ગયા ક્યારે કહેવાય? ફરતીથી એને માલ આપો તો ભૂલી ગયા કહેવાય. ફરતીથી માલ નહીં આપો. ના, આપીએ છીએ કે જૂના માપ નવું રોકડે છે એ બી ચાલુ રહે છે. તો બરાબર છે, તો એનાથી બરાબર કમાઈ લઈશું એમ. જે તો બરાબર કમાઈ છે. ને એને જ કમાઈ આપશે. તો બરાબર છે. એ રીતે બી આગળ ચાલીએ છીએ કે ભાઈ તું આવતો જતો રહે, નવું ગેસથી લઈ જાય એમાં રડી લઈશું આગળ. તો બરાબર એ છે. ચૂકવી બી જાય આપણને. ના, એ સંજોગ હોય. બેંકો કર્યું તો આપણે હવે જૂનું યાદ કરતો આવે જ નહીં. ના, બરાબર છે. અને આવતો જતો રહે એ રોકડે એમાં પછી 10 પૈસાનું બાકી નહીં. જો વધારે તો બરાબર. જૂનું નથી જોઈતું તો નવું લઈ જાઓ, પણ નવું રોકડે એમાં રડી લઈશું આગળનું કવર થઈ જશે. સારું કહેવાય. સામાન્ય સંજોગોમાં ભૂલાતું નથી. ભૂલાય નહીં. જ્યાં સુધી પોતે અંતર્મુખ થયો નથી ત્યાં સુધી ભૂલાય નહીં. અસર રહે છે. ઉતરતા કાળમાં વેરથી ઉભું રહેલું છે. આપણો જે ધર્મ થયો છે ને વેરથી થયો છે. આપણે બધા જ એકબીજાને વેરી છે. આપણે લાગે આપણે એટલી ડેપમાં નથી ગયા. આપણે અમુક ધર્મ ઉપર છલ્લો કરેલો છે એટલે અમુક લેવલ સુધી દીપકભાઈ બરાબર છે, પણ તમારે રામકૃષ્ણ મહાવીરના જો પ્રિન્સિપલ સમજશો તો પછી ત્યાં આખી વસ્તુ જુદી પડશે. એટલે અમુક લેવલ સુધી બરાબર છે, કારણ કે આ 5-25 લાખ ફસાય છે એમાં તમે એકલા ઇન્વોલ્વ નથી. એ આગળ ફસાયેલો છે, એની દાણ તો આગળ એમ ફસાઈ ગયું એ નથી આપી શકતો. ના ના, તમારા ભાગીદાર પણ એમાં ઇન્વોલ્વ છે એટલે ભાગીદારી પર પણ પ્રોબ્લેમ આવશે. તમારા કુટુંબ પરિવારોમાં પણ ઇન્વોલ્વ છે. વાંચું ને કે ના સમજાય? એ કઈ ને કઈ તમારી જોડે વિચિત્ર વ્યવહાર કરશે કે હવે આ દીપકભાઈને ઘરનો વહીવટ સોંપાય નહીં. વાંચું ને કે ના સમજાય? અને ભાગીદારો તો જુદા પડી જશે, કારણ કે પ્રિન્સિપલ તો એવો છે કે ધંધો નફો માટે જ કરવાનો છે. હું બહાર છું આકાશ. એટલે આ ભાગીદાર મને નુકસાન કરતા છે એટલે તરત ભાગીદારી છોડી દેશે. શું કહે છો? ઘણી બધી વસ્તુ ખોટી લક્ષ્મી આવી ગઈ એનાથી પણ હોય ને પૂર્વનો હિસાબ પણ હોય. ઘણી બધી વસ્તુ દાદા ભગવાન એવું કહેતા હતા કે 1942 પછી બધી લક્ષ્મી બધી ખોટી જ લક્ષ્મી છે. એ રિકન્સ્ટ્રક્ટ ખૂબ આશીર્વાદ છે. જગ્યા લે અને ખબર પડે કે બીજે દિવસે ત્યાં કચરા પેટી આવે છે તો આ જગ્યાની કિંમત શું થઈ જાય? બરાબર છે. 0 થઈ જાય. હીરો થઈ કારણ કે ત્યાં જગ્યા લીધી જ ભાવની જગ્યાએ, કારણ કે ત્યાં બાજુમાં મુકેશ અંબાણીનો બંગલો આવે હા તો કે તારી જગ્યાની કિંમત શું થઈ જાય? તો કે સંગતિ છે ને એ માણસ સુધારે. તારી સંગતિ સારી રાખજે તો મને આજે આમની સંગતિ સારી રહી તો લાભ મળતા. એટલે કે જેવો સંગ એવો રંગ, જેવો સંગ એવો રંગ તમારો. તમારી પુણ્ય છે. પુણ્ય તો ખરી કર્યું છું પણ સારું તમારું. પણ આ બધા તો નાના હતા ત્યારથી આવતા. એ વગર મુલાકાત ના થાય. આ નાના હતા ત્યારથી આવતા હતા એટલે મમ્મી પપ્પા ને બધું હતું.
આમ તમારે જલારામ બાપુને માને અને એ જ નહોતું એટલે સ્વામિનારાયણ નું હતું સ્વામિનારાયણ હતું ને મમ્મી સ્વામિનારાયણ મમ્મી સ્વામિનારાયણ પણ આમ અમારી શૈલી ગમી ગઈ અમને એ સાણંદમાં અમે ભેગા થયા અમારે કિરીટભાઈ કરીને હતા કિરીટભાઈ અમીન કરીને હતા એ સત્સંગ ગોઠવતા હતા ને એ રીતે પરિચયમાં આવ્યા હતા એ ત્યાં ધંધો હતો ને લાકડી ત્યાં હતો અને એ બીજા બધા ભણતા હતા એ રીતે પરિચયમાં આવ્યા હતા આ કેવું છે પૂર્વજન્મની લેણદેણ હોય ને આ પૂર્વજન્મ થાય. એ દંપતીના ના અમને ખબર જ નહીં આ તો વાત કરી એટલે આપણે લેવા જાણીએ લેવા તો જ એમ મુલાકાત શક્ય છે. શક્ય નથી. એમ છે અમારો સુરતનો પ્રોગ્રામ હતો 22, 23, 24, 25 5 દિવસનો પ્રોગ્રામ હતો એ પહેલેથી જ નથી જવાનું નક્કી થયું પણ અહીંયા બનવાનું હશે માટે એ થયું બધું અને અમને રવિવારે ફોન આવ્યો રવિવાર કે સોમવારે શનિવારે ફોન આવ્યો કે આ તું છે ના રવિવારે આવ્યો હતો શનિવારે આવ્યો કાલે કર્યો કે આવી તું છે બધું એ ત્યારે મને મનમાં એકદમ વિચાર આવ્યો જેનું આપણે જૈવેશ દાદાએ નીચે ઘોડો મૂકી દીધો કરી આપ્યું બસ હવે મેં કીધું એક સ્ટેપ આપણને ઉપર લઈ ગયા છે. મેં કીધું એમને બોલાવી સ્થાપના કરી પછી લેશું પછી બેસું દર્શન કે ના વાત સાચી છે તારી હું ફોન કરી દઉં હું કેવી રીતે ગોઠવાયો તરત જ વ્યસ્ત થઈ ગયું એટલે પુસ્તકનો અને કિરીટનો અભ્યાસ કરજો બહુ જ ઉપયોગી થશે બહુ જ ઉપયોગી થશે બાળકો માટે તો બહુ જ ઉપયોગી મારી પાસે જે આવે છે ને આવી રીતે મૂકે ઓફિસમાં મૂકે ઘરમાં ડ્રોઈંગમાં મૂકે વાંચે ને કોઈ કોઈ વસ્તુને એટલા બધા દ્રષ્ટાંત સાથે છે એટલે આમ કે ને કે થિયરમ સાથે છે એટલે પ્રમેય સાથે છે આપણે ને એક રકમ છે ને પછી એના કારણ કાર્યમાં એનું મારણ છે એનું વારણ છે એનું તારણ છે નિવારણ છે અને પછી ઇતિ સિદ્ધમ એટલે થિયરમ છે એ થિયરમમાં પછી શું થાય રિલેટિવિટી રિયાલિટી અને એબ્સોલ્યુટિઝમ આખું ખુલ્લું થાય એટલે પછી ત્યાં ગપ્પુ ના ચાલે અને અત્યારની જનરેશન તમારે એ રીતે જ માનશે કે એ રીતે નહીં ચાલે ભગવદ ગીતા એની જગ્યાએ કરેક્ટ છે જય સત્યમ જય સત્યમ તમારા પૂજાને પેલા એમાં મૂકજો હા